चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे नीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। તો આજે ખૂબ જ આનંદની વાત છે કે આપણા નોટિંગમ અને ડર્બી યુકે સત્સંગ ગ્રુપ દ્વારા આ ખૂબ જ સુંદર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. મને જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. અમારા જ ઘરના સેવક રક્ષાબેન સાથે ફોનમાં વાત થઈ અને એમણે જણાવ્યું કે આ આપના સત્સંગ ગ્રુપ દ્વારા યુકેમાં ઘણા સમયથી આ સુંદર સત્સંગના આયોજનો થઈ રહ્યા છે. તો મને ખૂબ પ્રસન્નતા અને આનંદનો અનુભવ થયો કે આજે વૈષ્ણવોમાં સત્સંગ સાંભળવાની કેટલી જિજ્ઞાસા છે. તો આ તો બહુ મોટી વાત છે. આપ બધા વૈષ્ણવો પર તો ખૂબ કૃપા છે ઠાકુરજીની કે આજના સમયમાં પણ સત્સંગ માટે એટલી રુચિ, સત્સંગમાં એટલો પ્રેમ આ બધા વૈષ્ણવોનો એ જોઈ મને ખૂબ આનંદ થયો. અને સત્સંગ તો આપણા જીવનમાં બહુ જ આવશ્યક છે. સત્સંગ જે છે ને એ પોષણનું કામ કરે છે. સત્સંગ શું કરે? આપણા ભાવનું પોષણ કરે. આપણા અંદર જે ભગવત કૃપાથી પ્રભુ માટે જે પ્રેમ છે એ પ્રેમનું વર્ધન સત્સંગ કરે. તો સત્સંગ કરવાથી આપણો જે પ્રેમ છે પ્રભુમાં એ વધે છે, સાથે આપણા ભાવની રક્ષા પણ થાય છે. કેમ કે આપણે જોઈએ કે આજની દુનિયામાં દુસ્સંગ જોઈએ એટલું મળે છે. દુસ્સંગ એટલે એવો સંગ જે આપણને ઠાકુરજી ભગવાન કૃષ્ણથી દૂર કરે, એને આપણે દુસ્સંગ કહીએ. તો આજની દુનિયામાં દુસ્સંગની તો કમી છે જ નહીં. ચાહે તમે મોબાઈલમાં હોય કે ઇન્ટરનેટમાં હોય કે કોઈ વ્યક્તિને મળીએ, આપણે જ્યાં જઈએ ત્યાં દુસ્સંગ મળે છે. તો એવી આજની આપણી સ્થિતિ છે. પણ એવી સ્થિતિમાં પણ જો આપણે ભગવત ભાવ ટકાવીને રાખવો હોય તો સત્સંગ જરૂરી છે. અને સત્સંગ પણ રેગ્યુલર બેઝિસ પર થવું જોઈએ. જે આપ બધા વૈષ્ણવો કરી રહ્યા છો, નિયમિત રૂપે એ સત્સંગમાં આપ બધા જોડાયેલા છો, તો એનાથી રિઝલ્ટ જે છે બહુ સારા આવશે. રિઝલ્ટ શું આવશે કે આપણા જે સત્સંગના ફળ છે, સાક્ષાત ઠાકુરજી, સાક્ષાત ભગવાન કૃષ્ણ, એમના આપણે વધારે ને વધારે નજીક જશું. આ જ તો ફળ છે સત્સંગનું. સત્સંગ આપણને ઠાકુરજી સુધી પહોંચાડે છે અને દુસ્સંગ એ પ્રભુથી દૂર લઈ જાય છે. તો દુસ્સંગથી બચવું હોય
દુસ્સંગથી આપણા ભાવની રક્ષા કરવી હોય તો સત્સંગ ખૂબ જ આવશ્યક છે. અને આ જ ભાવે આપણે આજે સત્સંગ કરશું. તો જેમ આપ બધા જાણો જ છો કે આજનો આપણો વિષય છે પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિ આપણો મેન આજનો વિષય છે. એના ઉપર જ આજે આપણે વિસ્તાર જોશું. તો પુષ્ટિ ભક્તિ સમજવી હોય એની માટે સૌથી પહેલાં પુષ્ટિ એટલે શું એના ઉપર થોડું હું ફોકસ કરીશ. કે આપણે પુષ્ટિ જે વર્ડ છે તો બધાએ આપણે સાંભળેલો છે. પુષ્ટિ આપણે કહીએ તો પુષ્ટિ કોને કહેવાય? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પુષ્ટિ? તો એના માટે આપણે પુષ્ટિનું સ્વરૂપ જાણવું હોય તો ભાગવતજીથી સમજી શકીએ. ભાગવતજીમાં સ્વયં સુખદેવજી આપ કહે છે કે પોષણમ તદ અનુગ્રહ. પોષણ પુષ્ટિ એટલે તેમનો ભગવાનનો અનુગ્રહ, એને જ આપણે પુષ્ટિ કહીએ. તો ભગવાનનો અનુગ્રહ એ જ પુષ્ટિ છે, ભગવાનની કૃપા. કૃપા કો, અનુગ્રહ કો કે પુષ્ટિ કો, બધી એક જ વાત છે. ગ્રેસ કો ઇંગ્લિશમાં બધા ગ્રેસ કે, ગ્રેસ ઓફ ગોડ. આપણે પુષ્ટિ કૃપા કહીએ તો એ ભગવાનનો અનુગ્રહ છે. તો એનું મહાત્મ્ય શું છે કે કોઈ પણ ફલ પ્રાપ્ત કરવું હોય, ચાહે લૌકિક ફલ હોય ચાહે અલૌકિક ફલ હોય, કોઈ પણ ફલ પ્રાપ્ત કરવું હોય એના માટે ભગવત કૃપા પહેલાં જોઈએ. ભગવત કૃપા વગર કોઈ ફલ આપણને ન મળે. તો એટલે ભગવત કૃપા એ મુખ્ય સાધન છે ફલ પ્રાપ્ત કરવાનો. આપણે જે પણ કર્મ કરીએ છીએ એનો અંતે ફલ કોણ આપે? ભગવાન. ભગવાન જ તો બધા કર્મોનો ફળ આપે છે. માણસ એમ સમજે છે કે હું બધું કરું છું અને મારા કર્મ કરવાથી મને ફળ મળે છે. મનુષ્ય એવો ખોટો જ્ઞાન મનમાં રાખે છે, ખોટો અભિમાન રાખે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે ભગવત કૃપા ન હોય તો કોઈ પ્રકારના ફળ મળી જ ન શકે. તો કૃપાનું તો ખૂબ મહત્ત્વ છે. અને જે ભક્ત છે એ ભગવત કૃપાના આશ્રિત છે, પ્રભુની શરણમાં છે. જે ભક્ત નથી એ પોતાનું અભિમાન ઉપર રાખે કે ભગવાન ભગવાન કાંઈ નથી કરતા, હું બધું કરું છું. પણ આપણે પ્રભુની શરણમાં છીએ એટલે આપણે એવો ખોટો ભાવ નથી રાખતા. આપણે તો પ્રભુની કૃપામાં નિષ્ઠા રાખીએ છીએ. તો એ આપણું મહાત્મ્ય છે ભગવત કૃપાનું. અને ઠાકુરજી ભગવત કૃપા થઈ છે અને ભગવત કૃપા કયા પ્રકારે થાય એ કેવી રીતે ખબર પડે? તો ભગવત કૃપા વાસ્તવિક રૂપે થઈ એ આપણે કેવી રીતે સમજી શકીએ? જેમ નિસ્સાધન વ્યક્તિ હોય જે શાસ્ત્રમાં જે બધા ભગવત પ્રાપ્તિના સાધનો બતાવ્યા છે, દાન, વ્રત, તપ, યજ્ઞ, તીર્થાટન, જપ, ઘણા બધા શાસ્ત્રમાં ભગવત પ્રાપ્તિના સાધનો બતાવ્યા છે. હવે બધામાં તો એવી શક્તિ સામર્થ્ય ન હોય કે બધા શાસ્ત્રના જે અઘરા કઠિન સાધનો છે એ કરી શકે. પણ ઠાકુરજી ચાહે તો શું કરી શકે? જે નિસ્સાધન વ્યક્તિ હોય, જેણે કોઈ સારા શાસ્ત્રમાં બતાવેલા સાધનો ન કર્યા હોય છતાં પણ એ વ્યક્તિને પણ ઠાકુરજી ચાહે તો ઉત્તમ ફળ આપી શકે. તો એનાથી આપણે સમજી શકીએ કે જો પ્રભુની કૃપા પુષ્ટિ તો છે જ. કેમ કે જેણે કોઈ સારા કામ નથી કર્યા, કોઈ વધારે સારા સાધનો નથી કર્યા, એ વ્યક્તિ પણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે તો એ કેવી રીતે સંભવ છે? તો એ તો ભગવત કૃપાથી જ સંભવ છે. એનાથી જ આપણે ભગવત કૃપાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જેમ તમને એક્ઝામ્પલ સમજાવું, જેમ સ્કૂલ કે કોલેજમાં કોઈ બહુ વીક સ્ટુડન્ટ હોય, સ્ટડીઝમાં બહુ વીક હોય અને માંડ ભણીને પાસ થતો હોય, એવો સ્ટુડન્ટ પણ ક્યારેક એક્ઝામમાં ઓછા માર્ક આવે, 3-4 માર્ક ઓછા આવે. જે પાસના માર્ક્સ હોય, પાસ પર્સન્ટેજ એનાથી ઓછા માર્ક્સ આવે.
તો સ્કૂલ કોલેજવાળા શું કરે? સ્કૂલવાળા શું કરશે કે થોડા ગ્રેસ માર્ક્સ આપશે, 2-3 ગ્રેસ માર્ક આપીને એ વ્યક્તિને પાસ કરી દેશે. તો એ ગ્રેસ માર્ક શું છે? એ પુષ્ટિ થઈ ને, સ્કૂલ તરફથી કૃપા થઈ સ્ટુડન્ટ ઉપર કે આગળ વધી શક્યો. નહીં તો એ તો બિચારો ફેલ થઈ જાય. સ્ટુડન્ટ તો જો ગ્રેસ માર્ક ના આપ્યા હોત તો સ્ટુડન્ટ તો ફેલ થઈ જાય. એવી જ રીતે જે બિચારા વધારે શક્તિ કે વધારે સામર્થ્ય જેમનામાં નથી પણ ઠાકુરજીના કૃપાના આશ્રિત છે, એવા જીવ છે, તો એમને પણ પ્રભુ ઉત્તમ ફળ આપી શકે છે આપની કૃપાથી. અને ભગવત કૃપાના તો કેટલો મહાત્મ્ય આપણા ત્યાં બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે ભાગવતાત પ્રકરણ ગ્રંથમાં કે કૃષ્ણ અનુગ્રહ રૂપા હિ પુષ્ટિ કાલાદિ બાધિકા. ભગવાનની જે આ કૃષ્ણ અનુગ્રહ રૂપા જે પુષ્ટિ છે, કૃપા છે, એનું શું મહાત્મ્ય છે કે કાલ, કર્મ, સ્વભાવ ત્રણેયનો જે બાધ કરી શકે એવી ભગવાનની આ કૃપા છે. મતલબ શું થાય કે ઠાકુરજીની પ્રાપ્તિ કરવી હોય, ભગવત પ્રાપ્તિ કરવી હોય તો એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં ઘણા બધા વિઘ્નો આવે, પ્રતિબંધ આવે, ઓબ્સ્ટેકલ્સ આવે, જેના કારણે ભગવત પ્રાપ્તિ જીવ ન કરી શકે. તો ઠાકુરજી શું કરે? ભગવાન આપની કૃપાથી એ બધા જે ઓબ્સ્ટેકલ્સ છે, જે વિઘ્નો છે, એ દૂર કરી દે, જેનાથી જીવ સરળતાથી પ્રભુ સુધી પહોંચી શકે. તો એ પણ પ્રભુની કૃપાથી જ પોસિબલ છે. જેમ તમને ભાગવતજીના એક્ઝામ્પલથી સમજાવું. ભાગવતજીમાં અજામિલની કથા આવે છે. કદાચ આપ લોકોએ સાંભળી હશે. તો એ કથાનો જો આપણે સ્મરણ કરીએ, અજામિલની કથા, તો એમાં આપણે શું જોઈએ છે કે અજામિલ પહેલાં તો બહુ સારો બ્રાહ્મણ હોય છે અને બહુ સારા ગુણો એના અંદર હોય છે. શીલ, સદાચાર, સત્યતા, પવિત્રતા અને બહુ સારો માણસ હોય છે. બધા ગુરુજનોની સેવા કરે, બધા શાસ્ત્રો એણે ભણ્યા અને પ્રભુની ભક્તિ કરતો, સેવા કરતો, બહુ સારો વ્યક્તિ, ભક્ત ઠાકુરજીનો. પણ અજામિલ દુસ્સંગમાં પડી ગયો. અજામિલને ખોટો સંગ થયો, જેના કારણે એ હવે ઠાકુરજીથી બહિર્મુખ થઈ ગયો અને દુસ્સંગના કારણે ખોટા કામ અજામિલ કરવા લાગ્યો અને ન્યાય, અન્યાય બધું ભૂલી ગયો. જસ્ટિસ શું છે, ઇનજસ્ટિસ શું છે, કંઈ સમજ્યો નહીં. અને કેવી રીતે પણ ગુડ મીન્સ, બેડ મીન્સ, ખરાબ માર્ગેથી એ દ્રવ્ય, પૈસા કમાવા લાગ્યો. ચોરી કરીને, બીજાઓને લૂંટીને, બધાને હેરાન કરીને એ પૈસા કમાવતો, એનાથી પોતાનું પોષણ કરતો. આવી સ્થિતિ અજામિલની થઈ. અને અજામિલના 10 પુત્રો હોય છે. એમાંથી સૌથી નાનો પુત્ર હોય છે, એનું નામ અજામિલે શું રાખ્યું? નારાયણ. કેમ કે મેં કીધું ને, પહેલાં તો બહુ સારો હોય છે અજામિલ, ભક્ત હોય છે ઠાકુરજીનો, એટલે પોતાના છોકરાનું નામ પણ નારાયણ રાખ્યું. પણ દુસ્સંગથી એ ખરાબ કામમાં પડી ગયો અને એનાથી બધા સત્કર્મ એણે છોડી દીધા. હવે એ વૃદ્ધ થયો. ધીરે ધીરે કાળ, એનો ટાઈમ આવી ગયો, એનો સમય હવે પૂરો થવા આવ્યો. કેમ કે માણસ જન્મે છે, થોડો મોટો થાય છે, પછી વૃદ્ધ થાય છે, પછી બધી ડિઝીઝ બોડીમાં આવે, પછી મરી જાય. એ જ તો આખો સર્કલ છે લાઈફનો. તો એ સર્કલમાં બધા જ ફસાયેલા છે, કોઈ બચી ન શકે એનાથી. તો અજામિલ સામે કાળ આવ્યો, એણે જીવનમાં બહુ ખરાબ કામો કર્યા. એટલે જે યમરાજ છે એ એને દેખાયા અજામિલને, અને યમદૂતો આવ્યા. યમરાજના જે બધા સેવક હોય એને આપણે યમદૂત કરીએ. તો યમદૂત એ લેવા આવ્યા અજામિલને કે ભાઈ તમે બહુ ખોટા કામ કર્યા છે, એટલે હવે આવો તમને પનિશ કરીએ. એમ અજામિલને લેવા આવ્યા. હવે એ યમદૂતોને જોઈને અજામિલ ડરી ગયો. એને દેખાયા કે અરે ભગવાન, આ મને નહીં જશે, મને પનિશ કરશે તો બહુ દુઃખ થશે મને. તો હવે એના મોઢાથી જોરથી
પોતાને છોકરાને બોલાવવા લાગ્યો, અજામિલ. એનો જે સન હતો અજામિલનો, નારાયણ, એને બોલાવ્યો. એને બહુ ગમતો, બહુ વાલો હતો. તો અજામિલ જોરથી બૂમ પાડી કે ઓ નારાયણ, અહીંયા આવો, મને બચાવો. જોને કોણ આવી ગયો, અરે નારાયણ બચાવો. એમ અંતિમ સમયે મૃત્યુના સમયે એણે અજામિલના મોઢેથી નારાયણ નામ નીકળ્યું. તો હવે જેમ નારાયણ તો અંતે ભગવાનનું નામ છે, ભલે અજામિલે પોતાના પુત્રને બોલાવવા નામ લીધું, પણ અંતે છે તો ઠાકુરજીનું નામ. તો પ્રભુનું નામ લીધું અજામિલે, નારાયણ નામ લીધું. એનાથી શું થયું? અજામિલ ઉપર ભગવત કૃપા થઈ. ભગવત કૃપા થઈ એટલે જે વિષ્ણુદૂતો છે, જે ભગવાનના સેવકો છે, એ પણ તે આવી ગયા. વિષ્ણુદૂતો આવ્યા અને કહ્યું યમદૂતોને કે યમદૂત તમે અહીંયાથી ભાગી જાઓ. હવે તમે અજામિલને નહીં લઈ જઈ શકો, એને હવે પનિશમેન્ટ તમે વધારે નહીં આપી શકો. તો યમદૂતો કે કેમ? આ માણસે તો બહુ ખરાબ જીવનમાં કામ કર્યા છે, તો પનિશ તો કરવું પડશે, એમ કેમ કહો છો? તો વિષ્ણુદૂતોએ કીધું કે તમારી વાત બરાબર છે, પણ ખરાબ કામ કર્યા છે, પણ અંતે મરતી વખતે મૃત્યુના સમયે અજામિલે નારાયણ, જે અમારા સ્વામી ભગવાન કૃષ્ણ એમનું નામ છે, એ પોતાના મુખથી બોલ્યો છે. એટલે હવે આના જેટલા પણ પાપ હતા એ બળી ગયા, એ ભસ્મીભૂત થઈ ગયા. હવે આ માણસના કોઈ પણ પાપ નથી બચ્યા. હવે આ પ્રભુનું નામ લેવા માત્રથી અજામિલ એ શુદ્ધ થઈ ગયો. એમ વિષ્ણુદૂતો કહેવા લાગ્યા, જેમ ફાયર હોય, એ ફાયરમાં કોઈ વ્યક્તિ પોતાનું હાથ નાખે તો શું થાય? હાથ બળી જાય. હવે ચાહે અજાણે પોતાનું હાથ નાખે કે જાણીને નાખે, હાથ તો બળવાના જ છે. એમ પ્રભુના નામનું એટલું મહાત્મ્ય છે કે જાણીને મહાત્મ્ય લઈને લેવું જોઈએ, એ જ સાચી વાત છે. પણ આ પ્રસંગમાં તો ઠાકુરજીએ શું પોતાની કૃપાનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલે અંતિમ કાળમાં, અંત સમયે પ્રભુનું નામ બોલ્યો એટલે અજામિલના બધા પાપ વયા ગયા, ભસ્મીભૂત થઈ ગયા. તો આ બધું દ્રશ્ય જે છે અજામિલે જોયું. બધા વિષ્ણુદૂત, યમદૂત જે વાતચીત કરી રહ્યા હતા એ પણ એને સાંભળ્યું પોતાના કાનેથી. અને એનાથી અજામિલને રિયલાઇઝ થયું કે જુઓ, મેં મારું લાઈફનો ઇમ્પોર્ટન્ટ ટાઈમ ક્યાં વેસ્ટ કરી નાખ્યો. ભગવાને મને આટલું સારું મનુષ્ય જીવન આપ્યું અને આટલા સારા ગુરુ મને આપ્યા, પ્રભુની ભક્તિ કરતો, બધું મારાથી છૂટી ગયું. મેં કેટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો, એમ રિયલાઇઝ થયું અજામિલને. પછી એ ભગવત નામ એણે લીધું, એનાથી એના પાપ તો બધા બળી ગયા. અને ઠાકુરજી એને હજી એક ચાન્સ આપી, હજી એક ઓપોર્ચ્યુનિટી આપી કે હવે તું ફરી સારા ભક્તિ કરીને તું મારા ધામમાં આવ. તો અજામિલે ફરી બધા પ્રભુની ખૂબ ભક્તિ કરી, ખૂબ પ્રભુનું નામ લેતો, અને અંતે પ્રભુના વૈકુંઠ ધામમાં એ અજામિલ પ્રાપ્ત થયો. તો પ્રભુના નામનું કેટલું મહાત્મ્ય છે એ આ કથામાં આપણે જોવું જોઈએ કે ભગવત નામ લેવા માત્રથી અજામિલ ઉપર કૃપા થઈ. અને એનાથી શું થયું? ઠાકુરજીની પ્રાપ્તિમાં જેટલા પણ પ્રતિબંધો હતા, જેટલા પણ વિઘ્ન હતા, ઓબ્સ્ટેકલ્સ હતા, એ બધા વિઘ્ન ભગવત કૃપાથી દૂર થઈ ગયા અને અંતે એ પ્રભુ સુધી પહોંચ્યો. તો પ્રભુની કૃપા તો ખૂબ આવશ્યક છે. ભગવત પ્રાપ્તિ કરવી છે તો ભગવત કૃપા તો પહેલાં જોશે. તો ખરાબ કર્મો હતા એ પણ દૂર થઈ ગયા, એનું પણ પ્રાયશ્ચિત થઈ ગયું, એ પણ બધા વયા ગયા અને અંતે અજામિલને સારું ફળ મળ્યું. તો આમ આ ભગવત કૃપાનો ઇમ્પોર્ટન્સ આપણે આ ભાગવતજીના 6ઠ સ્કંદમાં, જે ભાગવતજીમાં 6th સ્કંદ છે, જેમાં ઠાકુરજીની પુષ્ટિ લીલા એ નિરૂપિત થઈ છે. કેમ કે જેટલા પણ સ્કંદ છે ભાગવતજીમાં, એ સ્કંદનો અર્થ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. તો 6ઠો સ્કંદ જે છે ભાગવતજીમાં, એનું અર્થ શ્રી વલ્લભે બતાવ્યું કે પુષ્ટિ લીલા. ભાગવતજીના 12 સ્કંદ છે અને એમાં પ્રભુની દશવિધ લીલા, એટલે જે 10 પ્રકારની ઠાકુરજીની લીલાઓ છે એનું વર્ણન ભાગવતજીમાં છે. તો 6ઠા સ્કંદમાં પુષ્ટિ લીલા છે. તો આ આપણે આ અજામિલની કથામાં
પુષ્ટિની ભગવત કૃપા જોઈ. હવે હજી જ ભગવત કૃપાનું ઇમ્પોર્ટન્સ જોવું હોય તો એ જ છઠ્ઠા સ્કંદમાં જે બધી કથાઓ આવે છે એનાથી આપણે જોઈ શકીએ કે ભગવાન કૃષ્ણએ પોતાની કૃપાથી ઇન્દ્રદેવની પણ રક્ષા કરી. એવું નથી કે ખાલી મનુષ્યોની જ રક્ષા કરે ભગવાન. ભગવાન તો સૌથી મોટા છે. દેવતાઓ, અસુરો, મનુષ્યો બધાના ઉપર તો અંતમાં ભગવાન કૃષ્ણ છે, જે બધાને પોતાના કંટ્રોલમાં રાખે એવા આપણા ભગવાન કૃષ્ણ છે. તો ઇન્દ્રદેવની પણ રક્ષા પ્રભુએ કરી છે. કેવી રીતે કરી? એક કથા આવે છે ભાગવતજીમાં જ છઠ્ઠા સ્કંદમાં કે એકવાર જે દેવતાઓ હતા એમના ગુરુ બૃહસ્પતિજી, દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી, તો એકવાર બૃહસ્પતિજી ઇન્દ્રદેવ પાસે આવ્યા, પણ ઇન્દ્રદેવ તો પોતાના રાજ્યમાં આનંદથી બેઠા હતા. એમનું ધ્યાન ન ગયું કે મારા ગુરુ આવ્યા છે, તો ગુરુ પધાર્યા હોય તો આદર સત્કાર કરવું જોઈએ, દંડ પ્રણામ કરવા જોઈએ. તો ઇન્દ્રદેવ બધું ભૂલી ગયા, એમને કંઈ યાદ ન રહ્યું અને બૃહસ્પતિજી એ ગુસ્સે થઈ ગયા. ત્યારે આવા કેવા ઇન્દ્રદેવ કે પોતાના અભિમાનમાં બેસ્યા રહ્યા અને મને વંદન પણ ન કર્યા. એટલે બૃહસ્પતિજી વયા ગયા, ક્રોધિત ગુસ્સે થઈને વયા ગયા. હવે ક્યાં ગયા, ક્યાં પધાર્યા, દેવતાઓને પણ ન મળ્યા, બહુ શોધ્યા, ન મળ્યા. અને અંતે દેવતાઓ દુઃખી થઈ ગયા કે આપણા ગુરુ હવે દૂર પધારી ગયા, હવે આપણને સાચું ગાઈડન્સ કોણ આપશે? એટલે શું થયું? ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે તમે હવે બીજા ગુરુ કરો, એટલે વિશ્વરૂપજી એમને તમે ગુરુ બનાવો, એ તમને સાચો ગાઈડન્સ આપશે. તો વિશ્વરૂપજી એ બધા દેવતાઓનો ગુરુ થયા. એમણે જે નારાયણ કવચ છે એ બધા દેવતાઓને ઉપદેશ આપ્યો. એનાથી નારાયણ કવચના ઉપદેશથી દેવતાઓ બહુ પાવરફુલ થઈ ગયા અને પછી અસુરો સાથે ફાઇટ થઈ, એમાં દેવતાઓ જીતી ગયા. તો આ બધું થયું. થોડા ટાઈમ પછી ઇન્દ્રદેવને ખબર પડી. શું ખબર પડી? કે આ જે આપણે ગુરુ બનાવ્યા વિશ્વરૂપજીને, એ દેવતાઓને તો સપોર્ટ કરે છે, પણ સાથે સાથે જે અસુરો છે એમને પણ સપોર્ટ કરે છે. એ ઇન્દ્રદેવને ખબર પડી. કેમ કે જે વિશ્વરૂપજી હતા એમના માના પક્ષમાં બધા અસુરો હતા અને ફાધરના પક્ષમાં બધા દેવતાઓ હતા. એટલે વિશ્વરૂપજી અસુરોને પણ હેલ્પ કરતા, સપોર્ટ કરતા. તો ઇન્દ્રદેવને ખબર પડી કે આમ કેમ ચાલશે, આમ નહીં ચાલે. એટલે બહુ ગુસ્સે થયા અને પોતાના ગુરુ વિશ્વરૂપજી એમની હત્યા કરી નાખી, એમને મારી નાખ્યા ઇન્દ્રદેવે. એટલે એ ગુરુની હત્યા એમને લાગી ઇન્દ્રદેવને. તો એ એમનાથી અપરાધ થયો. તો એ આવે છે ભાગવતજીની કથામાં. પછી તો એ અપરાધ થયો. તો એ અપરાધના કારણે તો શું થવું જોઈતું હતું? ઇન્દ્રદેવને પણ એનો ફલ મળવો જોઈતો હતો. એમનો પણ કાળ કે મૃત્યુ થવી જોતી હતી, પણ એવું ન થયું. ભગવાન કૃષ્ણએ ઇન્દ્રદેવને પોતાને કૃપાથી એમની રક્ષા કરી. ગુરુની હત્યા એમનાથી થઈ ગઈ, એ તો બહુ મોટો અપરાધ પડ્યો. એ અપરાધનું ફળ તો એ જ કે એમને પણ મૃત્યુ આવી જાત, કાળ આવી જાત, ઇન્દ્રદેવનો પણ. પણ ઠાકુરજી એવું ન થવા દીધું. પ્રભુ તો દેવતાઓના રક્ષક છે, તો આપે આપની કૃપાથી એમને ઇન્દ્રદેવની રક્ષા કરી. એમ આવે છે ભાગવતજીમાં. તો એ એક કૃપાનું ઇમ્પોર્ટન્સ આવે છે. પછી વિશ્વરૂપજી એમના જે પિતા એ ત્વષ્ટા, એ પણ બહુ મોટા યોગી હતા. એ પછી ગુસ્સે થયા કે ઇન્દ્રદેવે મારા પુત્રને મારી નાખ્યા. એટલે એમણે પછી પોતાની શક્તિથી વૃત્રાસુર એમને પ્રગટ કર્યા ઇન્દ્રદેવને મારવા માટે. તો વૃત્રાસુર પ્રગટ થયા. એમને કેવી રીતે મારવા? કોઈ ઉપાય દેવતાઓને ન સૂઝ્યો. અંતે પ્રભુએ એમને માર્ગ સૂઝાવ્યો કે જે દધીચી મુનિ એમના શરીરમાંથી એક એવો વેપન બનાવ્યો
કે જેનાથી વૃત્રાસુરને મારી શકે. તો ઇન્દ્રદેવને દધીચી જે મુનિ હતા એમને પણ માર્યા વૃત્રાસુર સામે લડવા માટે, વેપન બનાવવા માટે. તો જે દધીચી મુનિ જે જ્ઞાની હતા એમની પણ હત્યા થઈ ગઈ ઇન્દ્રદેવથી. વૃત્રાસુર તો પ્રભુના ભક્ત હતા, પણ કોઈક અપરાધના કારણે એમને અસુર યોનિમાં આવવું પડ્યું. તો એ અસ્ત્રથી પછી છેલ્લે વૃત્રાસુરની પણ એમનો પણ વધ ઇન્દ્રદેવે કર્યો. તો એમ જોવા જઈએ તો જ્ઞાની કર્મનિષ્ઠ જે વિશ્વરૂપ ગુરુ એમની હત્યા થઈ ઇન્દ્રદેવથી. જે જ્ઞાની દધીચી મુનિ એમની પણ હત્યા થઈ અને વૃત્રાસુર જે ભક્ત એમની હત્યા કરી. તો આ બધા અપરાધના કારણે ઇન્દ્રદેવને તો કોઈ બચવાના ચાન્સ જ નહોતા. એમને તો બહુ મોટો અપરાધ પડ્યો, તો મૃત્યુ જ આવવાની હતી. પણ ઠાકુરજી એવો અનુગ્રહ પોતાનો કર્યો કે એમને પણ જે બધા દેવતાઓના રાજા છે, દેવ ઇન્દ્ર છે, એમના પણ પ્રાણોની રક્ષા ભગવાન કૃષ્ણએ કરી પોતાની કૃપાથી. તો આ ભાગવતજીના 6th સ્કંધમાં, 6ઠા સ્કંધમાં આ પ્રભુની કૃપાનું મહાત્મ્ય ખાસ જોવામાં આવે છે કે આવી ભગવાનની પુષ્ટિ કે કાલ કર્મ બધાનું બાધ કરી દે એવી ભગવાનની કૃપા છે. અને ભગવાનની કૃપા જે છે સ્વભાવ પણ બદલી નાખે. એ પણ ખાસ આવે છે ભાગવતજીની કથામાં કે જે દીતિ હતા કશ્યપ મુનિના પત્ની દીતિ, એ બધા જે અસુરો છે એમના માતા હતા. જે હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ બધા જે અસુરો છે એમના માતા દીતિ. તો હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુનો વધ થઈ ગયો એટલે દીતિ એમણે એવો સંકલ્પ કર્યો કે જે બધા દેવતાઓને મારે એવો પુત્ર મારે પ્રગટ કરવો છે. એવો સંકલ્પ દીતિએ કર્યો કે જે દેવતાઓને હરાવે, ઇન્દ્રદેવને હરાવે એવો પુત્ર મને જોઈએ છે. તો એમણે એ સંકલ્પ કર્યો. અને પછી ઇન્દ્રદેવને ખબર પડી આ વાત કે દીતિના ગર્ભમાં તો દેવતાઓને પણ જે મારી નાખ્યા, અમને પણ જે હરાવે એવો પુત્ર જન્મશે દીતિના ગર્ભથી. તો ઇન્દ્રદેવે શું કર્યું? વજ્રનો પ્રહાર કર્યો દીતિના ગર્ભ ઉપર કે હું આ દીતિનો જે ગર્ભ છે એને જ મારી નાખું તો પછી અમે દેવતાઓ સુરક્ષિત રહીશું. તો ઇન્દ્રદેવે પોતાનો વજ્રનો પ્રહાર દીતિના ગર્ભ ઉપર કર્યો. હવે વેપન છોડ્યો ગર્ભ ઉપર, તો વેપનથી તો શું થાય? એ દીતિનો ગર્ભ પડી જવો જોઈએ, એની મૃત્યુ થવી જોઈએ, પણ એવું ન થયું. ભગવાન કૃષ્ણએ તો એ દીતિના ગર્ભની રક્ષા કરી. એ વજ્ર છોડ્યો, એનાથી જે ગર્ભ હતો દીતિનો એના ટુકડા થઈ ગયા. પણ ટુકડા થયા પણ મૃત્યુ ન થઈ. એમાંથી પ્રગટ થવાના હતા અસુરો દીતિના ગર્ભથી. પણ ઠાકુરજી એવી કૃપા કરી, એવો અનુગ્રહ કર્યો કે સ્વભાવ જ બદલી નાખ્યો. દીતિના ગર્ભથી અસુરો જન્મવાના હતા, એની જગ્યાએ બધા દેવતાઓ પ્રગટ થયા. તો ભગવત કૃપાથી સ્વભાવ પણ બદલાઈ જાય છે. એવી પ્રભુની કૃપાનો ચમત્કાર છે. આસુરી સ્વભાવ દૈવીમાં કન્વર્ટ થઈ જાય છે. એ આમાં ખાસ ભાગવતજીમાં આ કથામાં જોવાની વાત છે. તો દીતિના ગર્ભથી બધા મરુદગણો પ્રગટ થયા અને બધા દેવતાઓ બની ગયા, અસુરો આવ્યા નહીં. તો ઠાકુરજીની કૃપાનું એટલું બધું મહત્ત્વ છે. આપણો પણ જો આપણા અંદર આસુરાવેશ આવી જાય અને વધારે આપણે સંસારમાં ફસાઈએ તો પણ ઠાકુરજી જો કૃપા કરે તો આપણો સ્વભાવ બદલી શકે છે. આપણો સ્વભાવ પણ દૈવી બને અને આપણે પ્રભુ સન્મુખ થઈ જઈએ. જે એમનાષ્ટક ગ્રંથમાં આવે છે, સ્વભાવો વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, કે ઠાકુરજી કૃપા સ્વરૂપ એવા શ્રી અમનાજી આપનાથી તો આપની કૃપાથી સ્વભાવે બદલી જાય વ્યક્તિનો અને ભક્ત બને. તો આ બધી વાત આવે છે કે એ ભગવત કૃપાથી કાલ, કર્મ, સ્વભાવ ત્રણેયનો બાધ થઈ જાય. કાળ પણ ટળી જાય આવવાનો હોય તો, ખોટા કર્મો પણ બધા નષ્ટ ભસ્મીભૂત થઈ જાય અને વ્યક્તિનો સ્વભાવ પણ બદલી જાય. તો એ કૃષ્ણ અનુગ્રહ રૂપા હિ પુષ્ટિ હિ કાલાદિ બાધિકા, એ પુષ્ટિનું મહાત્મ્ય છે. તો આ ખાસ મારે પુષ્ટિ ભક્તિ સ્ટાર્ટ કરવા પહેલાં ઇમ્પોર્ટન્સ ઓફ કૃપા પુષ્ટિ એ તમને બધાને બતાવું હતું. એટલે મેં આ બધી જે ભાગવતજીની કથા છે 6th સ્કંધની એ તમને જણાવી
તો આપ બધા સમજી ગયા હશો, ન સમજ્યા હો તો આપ ક્વેશ્ચન પછી લાસ્ટમાં પૂછી શકો છો, એમાં કોઈ સંકોચ નહીં રાખતા. તો હવે આજનો આપણો ટોપિક છે પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિ એટલે શું? તો પુષ્ટિ એટલે તો કૃપા, આપણે જાણ્યું. અને પુષ્ટિ ભક્તિ મીન્સ કે ઠાકુરજીની કૃપાથી પ્રાપ્ત થતી જે ભક્તિ છે એને આપણે કહીએ પુષ્ટિ ભક્તિ. શ્રી ગુસાઈજી પણ આપ આજ્ઞા કરે છે આપના ગ્રંથમાં ભક્તિ હેતુ નિર્ણયમાં કે તદ અનુગ્રહિક લભ્યામ ભક્તિમ, જેમના અનુગ્રહથી પ્રાપ્ત થતી ભક્તિ, એ જ ભક્તિ જે છે એ પુષ્ટિ ભક્તિ છે. તો હવે પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ શું છે એ આપણે જાણવું જોઈએ, કે આપણને ખબર કેવી રીતે પડે કે પુષ્ટિ ભક્તિ છે કે મર્યાદા ભક્તિ છે, કઈ ભક્તિ છે, હાઉ કેન વી રેકગ્નાઇઝ? તો એ જાણવું બહુ જરૂરી છે. તો પુષ્ટિ ભક્તિનું મુખ્ય સ્વરૂપ છે કે એ પુષ્ટિ ભક્તિમાં ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત અન્ય ફલની જેમને ઈચ્છા ન હોય એવા પુષ્ટિ ભક્ત. પુષ્ટિ ભક્ત કેવા હોય? પુષ્ટિ ભક્તની કેવલ એક જ ઈચ્છા હોય કે અમને ભગવાન કૃષ્ણ પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થાય. બીજી કોઈ ઈચ્છા પુષ્ટિ ભક્તને ન હોય, અને એ જ ભાવથી ભક્તિ કરે કે અમને ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થાય. તો એવા આપણા પુષ્ટિ ભક્ત છે ને એવી જ પુષ્ટિ ભક્તિ છે. તો ભગવત સ્વરૂપાત્મક ફલ આકાંક્ષા, બીજા લૌકિક ફલ મળે કે મુક્તિ મળે કે સાંસારિક જે મટીરિયલિસ્ટિક જે બધા સુખો છે એ પ્રાપ્ત થાય કે મોક્ષ મળે, એ બધી ઈચ્છા પુષ્ટિ ભક્તને નથી. અને પુષ્ટિ ભક્ત એ બધા સકામ ભાવથી પ્રભુની ભક્તિ નથી કરતા કે કોઈને કોઈ ઈચ્છા મારી પૂરી થઈ જાય એટલે હું ભગવાનનું ભજન કરું, એટલે ભક્તિ કરું. તો આવો ભાવ પુષ્ટિ ભક્તનો નથી. પુષ્ટિ ભક્તની તો કેવલ એક જ ચાહ છે, એક જ ઈચ્છા છે કે મારા જે સ્વામી છે ભગવાન કૃષ્ણ એ મને મળે, અને એ ભગવત સ્વરૂપની જ ઈચ્છા અને એ જ ભાવથી ભક્તિ. જેમ આપણા ગોપીજનો વેણુ ગીતના અધ્યાયમાં કેટલું સુંદર વર્ણન કરે. વ્રજ ગોપિકાઓ કહે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ગોપીજનો કહે છે કે જેમને ભગવાને આંખ આપી છે એમનું શું ફલ છે? એમનું તો આ જ ફલ છે કે પ્રેમથી પ્રભુના દર્શન કરે. આપણી બધી જે ઇન્દ્રિયો છે, આંખ તો આમાં બતાવી છે, પણ આંખ સાથે આપણે બધી જ ઇન્દ્રિયો લઈ લેવાની છે. આંખથી આપણે ઠાકોરજીના દર્શન કરીએ, હાથથી પગથી પ્રભુની સેવા કરીએ, આપણા કાનથી પ્રભુની જે કથા છે એ સાંભળીએ, આપણી જીભથી પ્રભુના કીર્તન ગાઈએ, આપણી નાકથી આપણે જે પ્રભુની અલૌકિક સુગંધ છે, પ્રભુના માળાજીની જે અલૌકિક ગંધ છે, પ્રસાદી માળાની ગંધ, એ આપણે લઈએ આપણી નાસિકાથી. તો એમ દરેકને દરેક આપણી બધી જ ઇન્દ્રિય આપણે ઠાકુરજી સાથે જોડીએ. આ જ પુષ્ટિ ભક્તની ઈચ્છા છે, અને એ જ ભાવે આપણે ભક્તિ કરીએ કે આપણો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે થાય. તો અક્ષણવતામ ફલમિદમ એ ગોપીજનોજી જે ગોપી એ જે વેણુગીતમાં ભક્તોએ કહ્યું છે એ જ ભાવ સાથે પુષ્ટિ ભક્ત એ પ્રભુની ભક્તિ કરે. તો બીજી કોઈ ઈચ્છા એમને નથી, એક ભગવત પ્રાપ્તિની જ ઈચ્છા છે. તો એવા અલૌકિક પુષ્ટિ ભક્તો છે. અને ભગવાન પોતે આજ્ઞા કરે છે ભાગવતજીમાં કે મારા ભક્તો કેવા છે કે ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા મય્ય અર્પિતમ. જે ભક્ત મને સમર્પિત છે, જે પૂર્ણ રૂપે ભક્ત મને જ સમર્પિત છે, એ ભક્તને પછી મુક્તિની પણ ઈચ્છા નથી. એવા આ પુષ્ટિ ભક્તો છે.
ઠાકુરજી કહે છે કે હું સામનેથી તને મુક્તિ આપી દઉં, લઈ લે. પણ મારો ભક્ત પુષ્ટિ ભક્ત કહે છે કે ના પ્રભુ, મને મુક્તિ નહીં, મને તો આપની સેવા જોઈએ છે. હે પ્રભુ, મને આપની ભક્તિ જોઈએ, એ જ કૃપા મારા ઉપર કરો. કેમ કે જે પુષ્ટિ ભક્તો છે એમને વાસ્તવિક સુખનો અનુભવ કેવલ ભગવાનની સેવામાં જ આવે છે. મુક્તિમાં પણ જે સુખ ભક્તિમાં આવે છે એ સુખ મુક્તિમાં પણ નથી મળતો. મુક્તિમાં શું થાય કે આપણું જે દુઃખ છે જન્મ અને મરણનું એ મટી જાય. દુઃખ તો દૂર થઈ ગયો, પણ શું એવો આનંદ મળે છે જે ભક્તિમાં મળે છે? એ તો મળતો નથી. એ આનંદ તો કેવલ પ્રભુ જ ભગવાન કૃષ્ણની ભક્તિ દ્વારા જ મળી શકે. એ ભક્તિ દ્વારા આપણે પ્રભુના સ્વરૂપ આનંદનો અનુભવ કરીએ. ઠાકુરજીના સ્વરૂપમાં રહેલો જે આનંદ છે એનો અનુભવ આપણે કરી શકીએ ભક્તિ દ્વારા. અને ભજનાનંદ, પ્રભુની સેવામાં રહેલો જે આનંદ છે એનો અનુભવ આપણે આપણી દરેક ઇન્દ્રિયથી કરીએ. તો પુષ્ટિ જીવ, પુષ્ટિ ભક્તનો તો એ જ ફલ છે કે પ્રભુનો સ્વરૂપાનંદ અને પ્રભુનો ભજનાનંદ એનો અનુભવ કરે. અને એ જ ઈચ્છા પુષ્ટિ ભક્ત ઠાકુરજી પાસેથી રાખે છે. મુક્તિ તો એવું લાગે ભક્તોને, જાણે આપણે તમને એક્ઝામ્પલ આપું. બહુ જ કોઈ ભૂખ્યો વ્યક્તિ હોય, બહુ ભૂખ્યો હોય, ઘણા દિવસોથી એને ભોજન નથી મળ્યું, એને આપણે થોડુંક ભોજન આપી દઈએ, અડધી રોટલી આપી દઈએ, તો શું એનું પેટ ભરાશે? નહીં ભરાય. એ બિચારો કેટલા 5 દિવસનો ભૂખ્યો, એને તમે અડધી રોટલી આપો તો પેટ ક્યાંથી ભરાશે? એમ જે પુષ્ટિ ભક્ત છે, પ્રભુનો ભક્ત છે, એને તમે મુક્તિ આપી દો કે લૌકિક ફલ કે લૌકિક જે સંસારમાં જે બધા મટીરિયલિસ્ટિક જે બધી વસ્તુઓ છે એ આપી દો, તો પુષ્ટિ ભક્તને નહીં ગમે. એ કહેશે કે આ બધી વસ્તુઓથી મને ક્યાં સુખ મળે છે, મને ક્યાં સંતોષ મળે છે? મને તો મારા પ્રભુ જોઈએ, ભગવાન જોઈએ. એમના વગર તો મને કંઈ ગમતું જ નથી. એવા પુષ્ટિ ભક્તો છે. તો આ ભક્તિની મહિમા બતાવી છે. એટલે પુષ્ટિ ભક્તો માટે તો ભગવાન એ વહી ફલમ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભગવાન પોતે જ ફલ છે, બીજું કંઈ પણ ફલ નથી, બીજા કોઈ ફલની ઈચ્છા પણ નથી મનમાં. એવા પ્રભુના પુષ્ટિ ભક્તો છે. આપણે આ જ વાત ભાગવતજીથી સમજી શકીએ. ભાગવતજીના 7મા સ્કંધમાં પ્રહલાદજીની કથા આવે છે. એનાથી પણ આપણે આ પુષ્ટિ ભક્તિ કેવી હોય અને પુષ્ટિ ભક્ત કેવા હોય એનું સ્વરૂપ આપણે સમજી શકીએ. જેમ પ્રહલાદજીની કથા છે, એમાં શ્રી નરસિંહ ભગવાન આપ પ્રગટ થયા, હિરણ્યકશ્યપુનો આપે વધ કર્યો, અને પછી શ્રી નરસિંહ ભગવાને આજ્ઞા કરી કે અરે પ્રહલાદ, તારું કલ્યાણ થાવ, તું તો મારો ખૂબ ઉત્તમ ભક્ત છે. હે પ્રહલાદ, હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તને જે ઈચ્છા હોય મારા પાસેથી માંગી લે. એમ નરસિંહ ભગવાને સામેથી પ્રહલાદજીને આજ્ઞા કરી કે માંગ, તારે શું જોઈએ છે? પ્રભુ કહે કે હું તો બધા મનોરથો, બધાની ઈચ્છાઓ પૂરી કરું છું. એટલે જે બધા લોકો મને પ્રસન્ન કરે, અને મને પ્રસન્ન કરી જે જોઈએ એમ માંગીને મારા પાસેથી હું તો બધાના મનોરથ પૂરા કરું, એમ ભગવાન કહે. પછી પ્રહલાદજીએ ઠાકુરજીને વિનંતી કરી કે હે પ્રભુ, મને ખબર છે કે આપ મને માંગવાનું કેમ કહો છો. હે પ્રભુ, આપ તો મારી પરીક્ષા લો છો કે આપ મને માંગવાનું કહો અને હું શું કહું, શું માંગું એ આપ જોવા માંગો છો. એ આપ જુઓ છો, મારી પરીક્ષા લો છો કે હું શું કરું. તો પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, મને તો આ સંસારના જે વિષયો છે, જે સંસાર છે એનાથી બહુ ડર લાગે છે. મને આ સંસારમાં નથી ફસાવવું. આ સાંસારિક જે બધા વિષયો છે એમાં મારે નથી પડવું. એ તો બધા દુઃખદાયી છે. એ સંસારના જે વિષયો છે એ બધા દુઃખ આપનારા છે. એનાથી સુખ ક્યાં મળે છે? અને આ જે વિષય ભોગોમાં માણસ ફસાઈને આ જન્મ
આ મૃત્યુ, આ જન્મ મૃત્યુ એનો જે સર્કલ છે આખો, એમાં કાયમ ફસાયેલો છે. અને કેટલાય જન્મ નીકળી જાય પણ મનુષ્ય આમાંથી જ ઊંચો નથી આવતો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ જે વિશ્વ સર્કલ છે એનાથી માણસ ઊંચો જ નથી આવતો. જન્મે છે, મરે છે, માનસિક તકલીફ થાય છે, શારીરિક રોગ થાય છે, બસ જીવન પૂરો. તો આ તો બધું દુઃખ છે સંસાર. તો મારે એ પ્રભુ એમાં નથી ફસાવવું. અને આપનો જે સેવક છે ને પ્રભુ, એ ક્યારે પણ આપનો જે સેવક છે એ આપની કામના, એ પોતાની ઈચ્છા આપનાથી પૂરી નહીં કરાવે. એ તો સેવક જ નથી. જે ભક્તિ કરે અને એ ભક્તિ સામે રિટર્નમાં કંઈક ઈચ્છા રાખે આપના પાસેથી, તો એ તો આપનો સેવક ક્યાં છે? એ તો બનિયા છે, વાણીઓ છે. એમ પ્રહલાદજી કહે છે કે જે વ્યક્તિ ભક્તિ કરે અને ભક્તિ કરીને એવી અપેક્ષા રાખે કે હું આટલી ભક્તિ કરું, સામે મારે આ ફલ મળવું જોઈએ, કે આ લૌકિક ઈચ્છા પૂરી થવી જોઈએ, કે આ વસ્તુ મને મળી જવી જોઈએ, તો હું ભક્તિ કરું. તો ભક્તિના રિટર્નમાં જે ઈચ્છા ડિમાન્ડ કરતો હોય માણસ ભગવાન પાસેથી, તો એ તો ભક્ત ક્યાં, સેવક ક્યાં છે? એ તો બિઝનેસમેન વાણીઓ થયો. વાણીઓ એવું જ કરે. એ કંઈ કામ કરે એને સામે ઈચ્છા હોય કે મને શું મળશે આ કરવાથી, તો હું કરું, નહીં તો ના કરું, એમ વાણીઓ વિચારે. પણ પ્રહલાદજી કહે છે કે આપનો જે સેવક છે એ આવું ક્યારે નહીં વિચારે. આપનો સેવક તો નિષ્કામ ભાવે આપની સેવા કરતો રહેશે. એમ પ્રહલાદજી કહે છે કે જે પ્રભુનો સેવક છે એ પોતાના સુખની નહીં પણ પ્રભુના સુખની ઈચ્છા રાખશે, કે મારા પ્રભુ એ કઈ રીતે સુખમાં બિરાજે, એ પ્રકારે હું પ્રભુની ભક્તિ કરું, પ્રભુની સેવા કરું. પોતાનું સુખ નહીં વિચારે, એ તો ઠાકુરજીનું સુખ વિચારશે. અને જીવ એ પ્રભુનો અંશ છે, પ્રભુ સ્વામી છે, તો જીવનું કર્તવ્ય છે ભગવત સેવા કરવું, જીવની ડ્યુટી છે, તો એ પ્રભુની સેવા કરે છે. તો એમાં કોઈ અપેક્ષા રાખતો જ નથી પુષ્ટિ ભક્ત. તો આવા પ્રભુના ભક્તો છે. જેમ રાજા હોય અને પ્રજા હોય, એમનું કેવું રિલેશન હોય? પ્રજા જે છે રાજા પાસેથી કંઈ અપેક્ષા રાખે, રાજાને પ્રજા પાસેથી કંઈક અપેક્ષા હોય, એવો રાજા અને પ્રજાનો સંબંધ છે. પણ ભક્ત અને ભગવાનનો જે સંબંધ છે એમાં બંને નિરપેક્ષ છે. ભક્તને ભગવાન પાસેથી અપેક્ષા નથી, ભક્ત નિષ્કામ છે. અનકન્ડિશનલ લવ ભક્તને ઠાકુરજીમાં છે. તો ભગવાનને પણ પછી કોઈ ઈચ્છા નથી ભક્ત પાસે. ભગવાન પણ કહેશે કે તું મારી ભક્તિ કર, મારી સેવા કર, એનાથી જ હું પ્રસન્ન છું, એમ પ્રભુ કહે છે. તો એવો જે નિરપેક્ષ અને નિષ્કામ જે ભક્ત છે એ પ્રભુને ખૂબ પ્રિય છે. એમ પ્રહલાદજી ભાગવતજીમાં કહી રહ્યા છે કે આપને આપવું જ છે તો એ જ આપો, કે મારા મનમાં ક્યારેય કોઈ ઈચ્છા જ ન થાય, કોઈ કામનાઓ મને ન થાય, એ જ આપ મને વરદાન આપો, બીજું તો મારે કંઈ નથી જોતું. તો એવા એ ભક્ત છે પ્રહલાદજી, પુષ્ટિ ભક્ત છે આપણા, જે દરેક સ્થિતિમાં, જીવનની દરેક પરિસ્થિતિમાં એ ભગવત કૃપા ઉપર જ આશ્રિત છે. પ્રહલાદજી પોતાનું એમણે અભિમાન ક્યારે રાખ્યો જ નથી, ઠાકુરજીએ જ એમની રક્ષા કરી છે. તો એવા એ ભક્ત છે. તો એ પુષ્ટિ ભક્ત છે. આપણા ગોપીજનો, વ્રજભક્તો, એ પણ એવા જ પુષ્ટિ ભક્તો છે. જેમ મેં હમણાં વેણુગીતની વાત તમને કરી કે એ વ્રજભક્તોને પણ એ જ પ્રભુની ભક્તિની જ ઈચ્છા છે. અને દરેક ઇન્દ્રિયથી પ્રભુના આનંદાત્મક જે ઠાકુરજીનું સ્વરૂપ છે એનું એક્સપિરિયન્સ, એનો અનુભવ કરીએ, એ જ પુષ્ટિ ભક્તોની ઈચ્છા છે. તો આ બધી વાત સમજવી ઘણી આવશ્યક છે કે પુષ્ટિ ભક્તિ કોને કહેવાય? કે જેમાં ભગવત સ્વરૂપથી અતિરિક્ત બીજી કોઈ ફલની ઈચ્છા જેમાં ન હોય, એને આપણે કહીએ પુષ્ટિ ભક્તિ. આ એક સિમ્પલ ડેફિનેશન તમે બધા યાદ રાખો. કે કોઈ પૂછે કે વોટ ઇઝ પુષ્ટિ ભક્તિ,
કે સૌથી પહેલાં તો પુષ્ટિ ભક્તિ કહેવાય એવી ભક્તિ જે ભગવત કૃપાથી પ્રાપ્ત થાય. પુષ્ટિ એટલે કૃપા. જે ભગવત કૃપાથી મળે એ ભક્તિને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ. અને એ ભક્તિનું સ્વરૂપ કેવું છે કે જેમાં કેવલ ભગવત સ્વરૂપાત્મક, ભગવત સ્વરૂપ પ્રભુ અમને મળે એ જ ઈચ્છા છે. બીજા કોઈ પણ લૌકિક કે પારલૌકિક ફલની ઈચ્છા નથી. એવી એ પુષ્ટિ ભક્તિ છે. અને મહાપ્રભુજી પણ આપ સિદ્ધાંત મુક્તાઓની ગ્રંથમાં આજ્ઞા કરે જ છે, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. આ પુષ્ટિ માર્ગમાં તો અનુગ્રહ જ નિયામક છે. એ વાત આપે બતાવી છે. અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા જે ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો, એમાં આપ શ્રી આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિ ઇતિ નિશ્ચય. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આપની આજ્ઞા છે કે જુઓ, આપણા જે શાસ્ત્રો છે, ભાગવતજી છે, વેદ છે, જેટલા પણ આપણા શાસ્ત્રો છે, એ બધા જ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભક્તિની વાત થઈ છે એનાથી આપણે ભગવત પુષ્ટિ, ભગવત કૃપા પણ સમજી શકીએ. એટલે ભક્તિનું પ્રતિપાદન, ભક્તિનો ઉલ્લેખ જ્યાં જ્યાં પણ શાસ્ત્રમાં થયું છે એનાથી એ ભક્તિના બીજમાં રહેલી જે પુષ્ટિ છે એનું આપણે અનુમાન કરી શકીએ. કેમ કે હવે ભક્તિ છે એ ક્યાંથી આવી? આપણા અંદર પણ પ્રભુ માટે ભક્તિ ભાવ છે. ક્યાંથી આવ્યો? ઠાકુરજીની કૃપાથી. પ્રભુએ જે ભાવ આપણા અંદર સ્થાપિત કર્યો છે તો જે ભાવ આપણા અંદર રહે, નહીં તો ભાવ રહે જ નહીં. તો એટલે ભક્તિને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ કે ઠાકુરજીની કૃપા દ્વારા જે સ્થાપિત ભાવ છે, ભક્તિ છે, એ પુષ્ટિ ભક્તિ. તો જ્યાં જ્યાં પણ શાસ્ત્રમાં ભક્તિની વાત છે એનાથી આપણે પુષ્ટિનું અનુમાન તો થઈ જ જાય છે કે આ ભક્તિ કૃપા વગર તો સંભવ જ નથી. જેમ ટ્રી હોય, વૃક્ષ હોય, ટ્રી હોય, એ ટ્રી કેવી રીતે મોટો થયો? તો એ ટ્રીના નીચે કોઈ સીડ તો હોવો જોઈએ ને, કોઈ બીજ હોય તો આખું ટ્રી બને. સીડ વગર ટ્રી ક્યાંથી આવ્યો? એમ ભક્તિ છે તો એ પુષ્ટિ વગર ભક્તિ આવી જ ન શકે. તો ભક્તિનું નિરૂપણ, ભક્તિનું વર્ણન શાસ્ત્રોમાં થયું છે તેનું મતલબ ભગવત કૃપા છે. એ ભગવત કૃપાનું નિશ્ચય ભક્તિ માત્રથી થઈ જાય છે. તો જ્યાં જ્યાં ભક્તિ માર્ગની વાત આવેલી છે આપણા શાસ્ત્રોમાં, એનાથી પુષ્ટિનો નિશ્ચય થઈ જાય છે કે ઠાકુરની કૃપા પણ છે જ. આ ભક્તિની બીજ તો અંતે પ્રભુની કૃપા છે. આ ભક્તિનું બીજ તો કૃપા છે. તો એ વાત આપણને સમજાય છે. અને ભાગવતજીમાં જે 9મો સ્કંદ છે, 9th સ્કંદ, એમાં શું છે? તો એમાં ઈશાનું કથા. મહાપ્રભુજીએ દરેક સ્કંદના અર્થ બતાવ્યા છે. જેમ મેં કીધું, 6th સ્કંદ એ પુષ્ટિ દીધા હતી અને 9th સ્કંદ ભાગવતજીમાં ઈશાનું કથા છે. ઈશ એટલે ભગવાન, એમના જે અનુગામીઓ, એમના જે ભક્તો, એમની કથા, એમના ચરિત્ર, એ બધા ભાગવતજીના 9મા સ્કંદમાં છે. ભગવાન અને એમના ભક્તોના ચરિત્ર. તો એ ભક્તનું નિરૂપણ ભાગવતજીના 9મા સ્કંદમાં પણ થયું છે. તો એ વાત આપણે ખાસ જોવા મળે છે. તો અને એ ભક્તિ પુષ્ટિ ભક્તિ છે જેમાં ભગવત સ્વરૂપની, ભગવત સ્વરૂપ પ્રાપ્તિની જેમાં ઈચ્છા રહેલી છે. બસ આ વાત છે. અને એ પુષ્ટિ ભક્તિ કરવાવાળા જે ભક્તો છે એ પણ 4 પ્રકારના છે. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા જે ગ્રંથ છે આપનો, એમાં પુષ્ટિ ભક્ત એ પણ 4 પ્રકારના છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટ્યા વિમિશ્રાહ સર્વજ્ઞાહ પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધાહ પ્રેમણા અતિ દુર્લભા. એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્ત 4 પ્રકારના કયા? એક તો પુષ્ટિ, બીજા પુષ્ટિ મર્યાદા, ત્રીજા પુષ્ટિ પ્રવાહ
અને સૌથી ઉત્તમ શુદ્ધ પુષ્ટિ. એમ એક શુદ્ધ પુષ્ટિ અને બીજા મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિ 3 પ્રકારના: પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. તો પુષ્ટિ પુષ્ટિ ભક્ત કેવા હોય? તો પુષ્ટિ પુષ્ટિ ભક્ત કેવા હોય તો એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કહ્યું કે જે પુષ્ટિ ભક્ત છે એ તો સર્વજ્ઞ છે. જે પુષ્ટિ પુષ્ટિ ભક્ત છે એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. શું જાણે છે? ભગવાન કૃષ્ણ, એમની લીલા, એમનો પરિકર, બધું જ, બધાનું જ્ઞાન જેમને છે એ પુષ્ટિ પુષ્ટિ ભક્તો છે. એટલે પ્રભુની ઈચ્છા પણ જે જાણી જાય કે ઠાકુરની શું ઈચ્છા છે, એ પુષ્ટિ પુષ્ટિ, એ સર્વજ્ઞ છે ભક્તો. કે પ્રભુની ઈચ્છા પણ જે જાણી જાય અને આ જગતનું શું સ્વરૂપ છે અને ભગવત સેવામાં ઉપયોગી જે જ્ઞાન છે એ જેમને છે એવા પુષ્ટિ પુષ્ટિ ભક્તો છે. તો એમના ઉપર વિશેષ અનુગ્રહ ઠાકુરજીનું છે, પુષ્ટિ પુષ્ટિ ભક્તો ઉપર. એક અનુગ્રહ તો છે કે ઠાકુરજીએ ભક્તોનો વર્ણન કર્યો દૈવી સર્ગમાં. 2 સૃષ્ટિ છે, દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. તો દૈવી સૃષ્ટિમાં ઠાકુરજીએ સિલેક્શન કર્યો, એ એક અનુગ્રહ ઠાકુરજીનું. એ દૈવી સૃષ્ટિમાં આવ્યા પછી પણ હજી વિશેષ અનુગ્રહ પ્રભુ કરે જેનાથી ભક્ત ઠાકુરજીને પ્રાપ્ત કરી શકે, તો એ વિશેષ બીજી વખત અનુગ્રહ થયો. તો એને આપણે પુષ્ટિ પુષ્ટિ કહીએ. પછી પુષ્ટિ પુષ્ટિ ભક્તો સર્વજ્ઞ છે, જે પ્રભુની ઈચ્છાને પણ જાણે છે એવા ભક્તો છે. અને પુષ્ટિ મર્યાદા, જે પુષ્ટિ મર્યાદા ભક્તો છે એ કેવા છે? એ પ્રભુના ગુણોને જાણે છે. મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કર્યું કે એમને આ જગતમાં, સંસારમાં તો વૈરાગ્ય છે પુષ્ટિ મર્યાદા ભક્તોને, અને સંસારના વિષયોમાં એમને પ્રેમ નથી, અને એમને ઠાકુરજીના જે ધર્મો છે, જે ભગવાનની ક્વોલિટીઝ છે, ભગવાનના જે ગુણો છે એ એમને ખબર છે, એનું જ્ઞાન એમને છે. તો એ પુષ્ટિ મર્યાદા ગુણજ્ઞા, એમ શ્રી વલ્લભે કહ્યું છે કે ઠાકુરજીના ગુણોને જાણવાવાળા. અને પ્રભુની જે કથાઓ છે એ સાંભળવામાં વિશેષ પ્રેમ એમનો છે. તો એવા પુષ્ટિ મર્યાદા ભક્ત. અને ત્રીજા કયા? પુષ્ટિ પ્રવાહ. એ કેવા? તો પ્રવાહેણ ક્રિયારતા, એમ શ્રી વલ્લભે કહ્યું કે પુષ્ટિ પ્રવાહ જે ભક્ત છે એ ક્રિયામાં રત છે. એટલે શું? કે જે ગુરુએ કહ્યું છે, આપણા વડીલોએ કીધું છે, એટલે સેવા કરીએ છીએ ઠાકુરજીની, ક્રિયામાં જોડાયેલા છે. પણ વિશેષ એ સંસારમાં થોડા અટવાયેલા છે. પુષ્ટિ પ્રવાહ જે ભક્ત છે એ થોડા અહંતા અને મમતાત્મક જે સંસાર છે એમાં થોડા ફસાયેલા છે. પણ સેવા કરે, સ્મરણ કરે, પણ હજી એવો ભાવ એમના અંદર નથી થયો. અને ક્રિયાવત બધું કરે, કંઈ ના ન પાડે, સેવાએ કરે, સત્સંગ કરે, સ્મરણ કરે, બધું કરે, પણ જે પ્રેમ પ્રગટ થવો જોઈએ પ્રભુ માટે એ પ્રગટ ન થાય. અને કહ્યું છે ગુરુ એટલે કરીએ છે એવું છે, તો એ ક્રિયામાં થોડા રત છે. તો એ પુષ્ટિ પ્રવાહ છે, એમને શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે. પણ થોડું એ કરે છે, ક્રિયામાં એ જોડાયેલા છે તો સારી વાત છે. ભગવત ધર્મમાં જોડાયા છે, ઠાકુરજી સંબંધી ભગવત સેવા સ્મરણમાં જોડાયા છે, ભલે ક્રિયારૂપે કરે છે, પણ ધીરે ધીરે ઠાકુરજીથી જોડાયેલા રહેશે તો એક દિવસ એવો એ આવશે કે ઠાકુરજીમાં ભાવે પ્રગટ થશે. પ્રભુ સન્મુખ રહેશું તો ભાવ પણ આવશે ઠાકુરજી માટે. ઠાકુરજીથી દૂર જ આપણે ભાગી જઈએ, પ્રભુથી બહિર્મુખ થઈ જઈએ, તો ભાવ ક્યાંથી આવશે પ્રભુ માટે? પ્રભુની કૃપા ક્યાંથી થશે? તો પ્રભુની કૃપા પણ જો જોઈએ તો પ્રભુ સામે તો જવું પડશે, ગુરુ સામે જવું પડશે, ત્યારે કૃપા થશે. તો પુષ્ટિ પ્રવાહ એમને કયા છે? ક્રિયામાં જોડાયેલા છે. પણ પ્રભુની વિશેષ કૃપા, શ્રી વલ્લભની કૃપા થાય તો એક સ્ટેપ આગળ વધી શકે. પુષ્ટિ પ્રવાહ જીવ પ્રભુની વધારે નજીક આવી શકે, એ પોસિબિલિટી તો રહેલી જ છે. એમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. પણ સન્મુખ રહેવું જરૂરી છે. જેમ એક ઘડો હોય, પોટ હોય, એમાં આપણે પાણી ભરવું હોય વરસાદનું, તો આપણે શું કરીએ?
ટેરેસ પર જઈને એ પોટ સીધો રાખીએ તો પાણી પડે. આપણે એ પોટ હોય એ ટેરેસ પર જઈએ અને ઊંધું મૂકી દઈએ તો ખૂબ જોરમાં વરસાદ પડે, બધે ફ્લડ આવી જાય તો પણ આપણા પોટમાં પાણી નહીં ભરાય, કેમ કે આપણે ઊંધું મૂક્યું છે, સીધું મૂક્યું જ નથી. એમ જો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી હોય, ગુરુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપના સન્મુખ તો થવું પડશે, પ્રભુના દર્શન કરવા પડશે, ગુરુ પાસે જવું પડશે, આપના દર્શન કરવા પડશે, આપની સેવા કરશું તો કૃપા થશે જ ઠાકોરજીની, નિશ્ચિત થશે. અને ભાવ પણ જાગશે પ્રભુ માટે, એ ભક્તિ પણ પ્રગટ થશે. તો સન્મુખતા જીવનમાં રાખવી આવશ્યક છે. તો આ બધા પુષ્ટિ જીવોના પણ અલગ અલગ પ્રકાર મેં તમને બતાવ્યા કે પુષ્ટિ ભક્ત જે પુષ્ટિ ભક્તિ કરે છે એમના પણ અલગ અલગ પ્રકારો છે. પુષ્ટિ પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને શુદ્ધ પુષ્ટિ એ તો બધા વ્રજભક્તો, એ શુદ્ધ પુષ્ટિમાં આવે. એ તો બહુ દુર્લભ છે, એટલે એ મળવા તો બહુ રેર છે. એમને એ આજની દુનિયામાં મળવા તો બહુ કઠિન છે. શુદ્ધ પુષ્ટિ, શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, એ શુદ્ધ પુષ્ટિ ભક્તો માટે તો કેવલ પ્રેમ પ્રધાન છે. અને સર્વથી ઉત્કૃષ્ટ જે પ્રેમ છે એમનો ભાવ ઠાકોરજી માટે દ્રઢ થઈ ગયો છે. એમનો ભગવત ભાવ, ભક્તિ ભાવ દ્રઢ થયેલો છે ને શુદ્ધ છે. એવા શુદ્ધ પુષ્ટિ ભક્તો છે કે સર્વથી અધિક એવો પ્રેમ ઠાકોરજીમાં છે. પોતાના કરતાં પણ વધારે ઠાકોરજીને ચાહે છે, પ્રભુને પોતાની આત્મા માને છે. એવા એ પુષ્ટિ ભક્તો છે કે ઠાકોરજી તો મારી આત્મા છે, એવો ભાવ આપણે રાખીએ છીએ પ્રભુમાં. અને ઠાકોરજી પોતે આજ્ઞા કરે છે ભાગવતજીમાં કે પ્રભુ કહે છે અહમ આત્મા આત્મનામ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રેસામ અપી અતો મયી રતિમ કુર્યાદ દેહાદિર યત કૃતે પ્રિય. ઠાકુરજી આપ આજ્ઞા કરે છે કે હું કોણ છું? અહમ આત્મા આત્મનામ ધાત. પ્રભુ કહે છે કે હું બધી આત્માઓની પણ આત્મા છું, પરમાત્મા છું. આપણે કોણ છીએ? આપણે જીવાત્મા છીએ, ઠાકુરજીના અંશ છીએ. અને આપણા પણ અંતે મેન કારણ તો ભગવાન કૃષ્ણ છે, કેમ કે આપણે એમનામાંથી જ છૂટા પડ્યા છે, એમના જ અંશ છીએ, એમના જ પાર્ટ છીએ. તો પ્રભુ કહે છે કે હું બધી આત્માનું પણ આત્મા છું. આઈ એમ ધ કોઝ ઓફ એવરીથિંગ. હું બધાનો મેન કોઝ છું, એમ ઠાકુરજી કહે છે. પ્રેષ્ઠ સન પ્રેસામ અપી. આ ભગવાન કહે છે કે આ દુનિયામાં તમને જેટલી પણ સારી વસ્તુ દેખાય છે અને એમાં પ્રેમ થાય છે એ પણ મારા કારણે થાય છે, એમ ભગવાન કહે છે. અતો મયી રતિમ કુર્યાદ દેહાદિર યત કૃતે પ્રિય. પ્રભુ કહે છે કે પ્રેમ તો મારામાં જ કરવું જોઈએ. કેમ? દેહાદિર યત કૃતે પ્રિય. ઠાકુરજી કહે છે કે જુઓ, તમને આ શરીર પોતાનું બહુ ગમે છે, દરેક માણસને પોતાનું શરીર ગમે છે, દેહ ગમે છે અને એને જ સારું રાખે. માણસ જીવનમાં જેટલા પણ એફર્ટ્સ કરે છે, જેટલા પણ ઉદ્યમ કરે છે, કેમ કરે છે? પોતાની જાતને સુખી કરવા, કે હું લક્ઝરીમાં રહું, હું સુખી રહું, એટલે હું બધી એક્ટિવિટીઝ કરું છું. તો માણસને પોતાના શરીરમાં પ્રેમ છે, પોતાના ફેમિલીમાં પ્રેમ છે, પોતાના ફ્રેન્ડ્સમાં પ્રેમ છે, પોતાની બધી જે વસ્તુઓ છે, ગાડી છે, મકાન છે, મોબાઈલ છે, એમાં બધા પ્રેમ રહેલો છે. તો પ્રેમ તો છે આપણા પાસે, પણ બધી વસ્તુઓમાં પોતાનામાં રહેલો છે. તો ઠાકુરજી કહે છે કે એ પ્રેમ પણ જે બધી વસ્તુઓમાં રહે છે ને, એ પણ અંતે મારા કારણે છે, એમ પ્રભુ કહે છે. કેવી રીતે? કે આ દેહ આપણને બહુ ગમે છે. કેમ ગમે છે? કેમ કે દેહમાં આત્મા છે, એટલે દેહ ગમે છે. દેહમાંથી આ આત્મા નીકળી જાય તો કોઈને ગમે દેહ? તો આપણે મરી જઈએ, ડેડ બોડી થઈ જાય તો થોડું કોઈને ગમે. તો દેહ, આ શરીરમાં પણ અંતે આત્મા રહેલી છે, એટલે તો આપણે શરીર અને શરીરથી જોડાયેલી બધી વસ્તુઓમાં પ્રેમ છે, એટલે તો ગમે છે. તો ઠાકુરજી કહે છે કે એ આત્મા છે એ તો મારો જ અંશ છે, એ મારું જ સ્વરૂપ છે, હું જ બધાનું કોઝ છું.
હું જ બધાની આત્મા છું, એમ પ્રભુ કહે છે. તો અંતે માણસ પ્રેમ કરે છે એ ઠાકુરજીના જ કારણે કરે છે. એટલે ઠાકુરજી કહે છે અતો મયી રતિમ કુર્યાદ, મારામાં જ બધાએ પ્રેમ કરવું જોઈએ. એ જ સાચી વાત છે. તો એ જ ભક્તિનું સાચું સ્વરૂપ છે, એમ પ્રભુ આજ્ઞા કરે છે. તો આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. અને ભાવ એટલે શું? આપણે કહીએ ભાવ, તો ભાવ એટલે રતિર દેવાદિ વિષયો ભાવ. આપણે દેવમાં, પ્રભુમાં જે પ્રેમ છે એને જ આપણે ભાવ કહીએ. એ જ ભાવ છે. તો આ બધી વાત જાણવી જરૂરી છે પુષ્ટિ ભક્તિ માટે. અને આ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ કેવું છે? શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે ભાગવતાર પ્રકરણમાં, કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે, કે આપણે ભગવાનના અધીન બનવું પડે એ તો મર્યાદા છે, પણ સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે, ભગવાન જીવના અધીન બની જાય એ જ તો પુષ્ટિ છે, એ જ તો પુષ્ટિ ભક્તિ છે. કે ઠાકુરજી કૃપા કરીને એ ભક્તના વશમાં થઈ જાય, એ જ પુષ્ટિ છે. એ જ મેન પુષ્ટિ ભક્તિ છે. જેમ આપણે જોઈએ ભાગવતજીમાં દામોદર લીલાનો પ્રસંગ, એમાં શું થયું? યશોદાજીએ ઠાકુરજીને બાંધ્યા રસ્સીથી. ઠાકુરજીએ બહુ મસ્તી કરી, બહુ પ્રભુએ ઉધમ કર્યું. જે બધા દહીં દૂધના મટકી રાખ્યા હતા એ બધા પ્રભુએ ફોડી નાખ્યા. વાંદરાઓને બધું દહીં દૂધ ખવડાવી દીધું અને બધું આપણે ધમાલ કરી, ઠાકુરજી મસ્તી કરી, બાલ લીલા કરી. તો યશોદાજી પ્રભુ કહે કે હવે કનૈયા તને તો દંડ આપવું પડશે, એટલે હું તો હવે બાંધી દઈશ તને રસ્સીમાં, એટલે હું આરામથી મારું કામ કરી શકું અને કોઈ ઉધમ ન કરી શકે ઠાકુરજી. એટલે યશોદાજી પ્રભુને બાંધવા ગયા રસ્સીથી અને ઠાકુરજી બંધાઈ ગયા. પહેલાં બાંધવા ગયા તો રસ્સી નાની પડી, જેટલી રસ્સી હતી ઘરમાં બધી લઈ આવ્યા છતાં પણ 2 આંગળી રસ્સી નાની પડે, એવું થાય. પછી યશોદાજીના અંદર દીનતાનો ભાવ થયો કે અરે કનૈયા હવે તો બંધાઈ જા, કેમ નથી બંધાતો? એવો દીનતાનો ભાવ આવ્યો એટલે ઠાકુરજી પછી બંધાઈ ગયા. તો આ દામોદર લીલામાં ઠાકુરજીએ શું દેખાડ્યું? પ્રભુએ આપે બતાવ્યું કે હું મારા ભક્તોના વશમાં છું અને હું મારા ભક્તોની ઈચ્છા પ્રમાણે હું વર્તન કરું છું, એમ ઠાકુરજી કહે છે. એમ આપણે જોવા જઈએ ઠાકુરજીનું મહાત્મ્ય, તો પ્રભુ તો સૌથી મોટા છે. આખું જગત, આખી દુનિયા ભગવાને બનાવી છે અને બધાને ઠાકુરજી કંટ્રોલમાં રાખે છે પોતાની, એ તો છે જ. પણ જ્યારે પ્રભુ ભક્તના પ્રેમના કારણે, ભક્તના સ્નેહના કારણે, એ જ જે સર્વશક્તિમાન ભગવાન છે, જે બધાને પોતાના કંટ્રોલમાં રાખે, બધાને પોતાના વશમાં રાખે, એ જ ભગવાન ભક્તના સ્નેહના કારણે ભક્તના વશમાં થઈ જાય, ભક્તના અધીન બની જાય. તો એ જ પુષ્ટિ ભક્તિ છે. જ્યાં ભક્ત ભગવાનના, જ્યાં ભગવાન જે છે એ ભક્તના અધીન બને, એ જ પુષ્ટિ ભક્તિ છે. તો દામોદર લીલામાં પ્રસંગમાં આપણે આ વાત આવે છે કે ઠાકુરજી આપ બધાને જે પોતાના કંટ્રોલમાં રાખે, એ પણ યશોદાજીની રસ્સીથી બંધાઈ ગયા. તો આ તો ભક્તિના કારણે જ બંધાવ્યા ઠાકુરજી, નહીં તો કેમ બંધાય? નહીં તો ક્યારે ન બંધાય. આ વાત છે. તો ભગવાન પોતે ભાગવતજીમાં આજ્ઞા કરે છે, ભાગવતજીના 9મા સ્કંદમાં, અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર એવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. પ્રભુ કહે છે કે હું તો મારા ભક્તોના અધીન છું, ભક્તના પરાધીન છું, અને હું ભક્તો આગળ અસ્વતંત્ર બની જાઉં છું. એમ તો ભગવાન ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈના પર ડિપેન્ડન્ટ નથી, પણ ભક્તના પ્રેમના કારણે ભગવાન જે છે એ ભક્ત ઉપર ડિપેન્ડન્ટ બની જાય. હે ને? જેમ આપણે પ્રભુની સેવા કરીએ તો આપણે જગાડીએ તો જાગે ઠાકુરજી, આપણે પોઢાવીએ તો પોઢે, આપણે ભોગ ધરીએ તો ભોગ આરોગે, આપણે શૃંગાર કરાવીએ તો શૃંગાર ધરે. આ બધું શું છે?
આ બધું પ્રભુની ભક્ત અધીનતા છે. ભગવાનને તો કોઈ વસ્તુની કમી નથી, ભગવાનને તો બધું જ છે ભગવાન પાસે, છતાં પણ પ્રભુ જે છે એ ભક્તની સેવા સ્વીકારે છે, ભક્તના સ્નેહના કારણે, ભાવના કારણે. તો આપણા શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજી એવી કૃપા આપણા ઉપર કરી કે આ ઠાકોરજી સાક્ષાત આપણને પધરાવી આપ્યા, આપણે પ્રેમથી પ્રભુની સેવા કરીએ છીએ. તો શ્રી વલ્લભની કાનીથી, શ્રી વલ્લભના સંબંધથી પ્રભુ બિરાજે છે આપણા ત્યાં, અને એ કૃપા શ્રી મહાપ્રભુના સંબંધથી જ પ્રભુ બિરાજે છે અને એ આપણી સેવા સ્વીકારે છે, અને આપણા અધીન થઈને પ્રભુ આપણી સેવા સ્વીકારે છે. કેટલી મોટી વાત છે, બહુ મોટી કૃપા છે ઠાકોરજીની. તો આ તો પુષ્ટિ ભક્તિમાં જ પોસિબલ છે કે જ્યાં ભગવાન ભક્તના અધીન બને, અને રાહ જુએ ઠાકોરજી કે મારો ભક્ત ક્યારે આવશે, ક્યારે મને જગાવશે, ક્યારે પોઢાવશે, ક્યારે સેવા કરશે, ક્યારે ભોગ ધરશે. ઠાકોરજી રાહ જુએ ભક્તની. કેટલી કૃપા છે ઠાકોરજીની. તો આ પ્રેમ છે, સ્નેહ છે, જેના કારણે પ્રભુ આ રીતે કૃપા કરે છે અને અધીન બને છે. તો એ જ મેં કીધું, જે ભગવાન ઇન્ડિપેન્ડન્ટ છે એ જ ભક્ત ઉપર ડિપેન્ડન્ટ બની જાય. તો આજ તો પુષ્ટિ ભક્તિ છે. જેમ ઘણી બધી વાર્તાઓ પણ આપણે જોઈએ, આપણા 84-252 ભગવતીઓની વાર્તામાં પણ આ વાત આવે કે જેમ ત્રિપુરદાસની વાર્તા, જે 84 વૈષ્ણવોની વાર્તામાં આવે છે, ત્રિપુરદાસ કાયસ્થ. એ શ્રી મહાપ્રભુજીના ખાસ સેવક, અને એમનો એવો નિયમ ત્રિપુરદાસ કાયસ્થનો કે જ્યારે પણ દેવ દિવાળી આવે એટલે વિન્ટર સિઝન સ્ટાર્ટ થાય, ઠંડીની ઋતુ શરૂ થાય, તો આપણા ત્યાં શું થાય, ગદ્દન ધરાવીએ ઠાકોરજીને. રૂઈની જે ગદ્દન હોય એ ધરાવીએ પ્રભુને વિન્ટરમાં, ઠંડીમાં, કે જેનાથી પ્રભુને સુખ થાય, પ્રભુને ગરમાવો થાય. તો ત્રિપુરદાસ કાયસ્થનું દર વર્ષનું નિયમ કે દર વર્ષે સુંદર ગદ્દલ રૂઈની શ્રીનાથજી માટે પોતે સિદ્ધ કરાવતા અને પછી મોકલતા શ્રીજી દ્વારમાં. તો એવરી યર એ ખૂબ પ્રેમથી સેવા કરે શ્રીજીની, અને શ્રીજી પણ રાહ જુએ કે ત્રિપુરદાસની સેવા ક્યારે આવશે, તો પ્રભુ પ્રેમથી ધરે. હવે એક સમય એવું થયું કે ત્રિપુરદાસ કાયસ્થ, એમના જે બોસ હતા, એમણે જે હાકીમ હતા ગામના, એમણે બહુ ઇનજસ્ટિસ કર્યું, બહુ અન્યાય કર્યો, અને ત્રિપુરદાસનું ઘર લૂંટી લીધું, એમની બધી વસ્તુ લઈ લીધી એમના પાસેથી. તો બહુ એવો ખરાબ બિહેવિયર કર્યો, જેના કારણે શું થયું કે એમના પાસે એટલી શક્તિ નહોતી, એટલી અનુકૂળતા નહોતી કે ગદ્દન શ્રીનાથજી માટે બનાવી શક્યા. તો હવે શ્રીનાથજીના સેવકો આવ્યા, એમણે પૂછ્યું ત્રિપુરદાસને કે ત્રિપુરદાસ, હવે તમને કંઈ સેવા મોકલાવી છે શ્રીનાથજી માટે? તો ત્રિપુરદાસ કે હા, દર વર્ષે તો હું સરસ રૂઈની ગદ્દલ બનાવીને શ્રીનાથજીને ભેટ કરતો, મોકલતો. હવે આ યર તો મારા પાસે આટલા પૈસા નથી કે હું એ ગદ્દલ બનાવી શકું. તો એક નાનું કપડું હતું, એ એમના પાસે હતું, નવું હતું, તો એમણે આપ્યું કે ભલે ગદ્દલ નહીં તો આ નાનકડું કપડું છે એ શ્રીનાથજીને હું ભેટ ધરું, એ અંગીકાર કરાવું, મને જે પણ અવેલેબલ છે એ આપની સેવામાં હું વિનિયોગ કરાવું. તો એ નાનું કપડું એમણે આપ્યું, અને પછી એ પહોંચી ગયું શ્રીનાથજીના મંદિરમાં. હવે દેવ દિવાળીનો દિવસ આવ્યો, શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને ગદ્દલ ધરાવી. બધા જે અંગીઠી હોય, જે કોળસાથી આપણે ધરીએ ઠાકોરજી પાસે, જેનાથી ગરમાવો થાય, અંગીઠી પધરાવી, શ્રી ગુસાઈજીએ ગદ્દલ ધરાવી, બધા જરીના બધા વસ્ત્રો ધરાવ્યા, બધું કર્યું. પણ શ્રીનાથજી કહે કે મને તો બહુ ઠંડી લાગે છે, હજી મને ઠંડી લાગે છે. તો ગુસાઈજીએ ડબલ ગદ્દન ધરાવી, બીજી ગદ્દન ધરાવી. તો શ્રીનાથજી ફરી કહે કે અરે હજી મને ઠંડી લાગે છે, હજી કંઈ થયું નથી. તો ગુસાઈજી સમજી ગયા કે હવે શું, શ્રીનાથજીએ કોઈ ભક્તની સેવા નથી સ્વીકારી એટલે શ્રીનાથજીને ઠંડી લાગે છે. તો એ વાત આપ સમજી ગયા. એટલે ગુસાઈજીએ લિસ્ટ મંગાવી કે કયા કયા સેવકોની સેવા આવી છે. એટલે લિસ્ટ જોઈ અને છેલ્લે ખબર પડી
કે ગુસાઈજી પૂછ્યું કે ત્રિપુરદાસ એ શું સેવા મોકલાવી છે, એમની સેવા આવી? તો સેવકોએ કીધું કે હા, એમને તો આ વખતે કંઈ ગદ્દલ નથી મોકલાવી, પણ નાનકડું કપડું મોકલાવ્યું છે, હવે એ શું ધરીએ એમ વિચાર્યું. પણ ગુસાઈજીએ કહ્યું ના, એ નાનું કપડું લઈને આવો, એની સરસ ઓળની સરસ ઠાકોરજીના વસ્ત્ર સિદ્ધ કરો અને પછી ધરાવશું આપણે. તો એ કપડાથી સરસ ઠાકોરજીનું વસ્ત્ર સિદ્ધ કર્યું અને શ્રીનાથજીને ધરાવ્યું ગુસાઈજીએ. ત્રિપુરદાસના અંગીકાર કરાવેલું વસ્ત્ર જ્યારે શ્રીજીએ ધર્યું ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે હવે મને ઠંડી નથી લાગતી, હવે મને બહુ આનંદ છે, બહુ સુખ છે, એમ પ્રભુએ આજ્ઞા કરી. તો ગુસાઈજી આપ સમજી ગયા કે જુઓ ઠાકોરજી તો કેટલા ભક્તો ઉપર કૃપા કરે છે અને કેટલા ભક્તના અધીન બની જાય છે. એ વાત ખાસ જોવા મળે આ વાર્તાથી. તો આ બધી વાર્તા તમે યાદ રાખજો કે આ પુષ્ટિ ભક્તિનું આ જ તો સ્વરૂપ છે કે જ્યાં ભગવાન આ રીતે ભક્તો ઉપર પ્રસન્ન રહે, ભક્તો ઉપર કૃપા કરે અને પ્રેમથી એની સેવા સ્વીકારે અને ભક્તના અધીન બને. તો ત્રિપુરદાસ કાયસ્થની વાર્તામાં પણ આ ભક્ત અધીનતાની વાત ખાસ જોવા મળે છે. સાથે ચૂડાની વાર્તા પણ આપણા ત્યાં આવે છે 252 વૈષ્ણવોની વાર્તામાં. તો એ ચૂડા શ્રી ગુસાઈજીના સેવક, એમનું રોજનું નિયમ, રોજ આવતા શ્રીનાથજીના મંદિરમાં રોજ દર્શન કરતા, રાજભોગ આરતીના દર્શન રોજ કરતા, રોજનું એમનું નિયમ અને ક્યારે નિયમ ચૂકતા નહીં. હવે એક દિવસ એવું થયું કે એમને કોઈ કામ આવી ગયું એટલે કામમાં થોડા અટવાયા અને કામ કરીને પછી આવ્યા મંદિરમાં, શ્રીનાથજીના મંદિરમાં. તો ત્યાં શું જોયું કે શ્રીનાથજીની રાજભોગ આરતી થઈ ગઈ, દર્શન બંધ થઈ ગયા અને અનવસર થઈ ગયા. એટલે ચૂડાને બહુ દુઃખ થયું, અરે આજે મને શ્રીનાથજીના દર્શન નથી થયા, આજે તો મારાથી એવો શું અપરાધ થયો કે શ્રીજીના દર્શન નથી થયા, રોજ હું દર્શન કરું છું, આજે નથી થયા. બહુ દુઃખી થઈ ગયા. દુઃખી થઈને શ્રીનાથજીનું જે મંદિર હતું એની પાછળ જઈને બેસી ગયા, જોર જોરથી રડવા લાગે અને એ દુઃખમાં એમને તાવ આવી ગયો, ફીવર આવી ગયું, એમનું આખું શરીર ગરમ થઈ ગયું. એ દુઃખના કારણે એમણે અન્ન જલ છોડી દીધું અને બસ એ રાહમાં એ દુઃખમાં બેસ્યા કે હવે પ્રભુ મને ક્યારે દર્શન આપશે. તો શ્રીનાથજીથી એમનું દુઃખ જોવાયું નહીં. શ્રીનાથજીએ શું કર્યું, પોતાની છડીથી, શ્રીનાથજીએ આપની છડી ઉપાડી અને એનાથી જે આપનું મંદિર હતું એના પાછળની સાઈડ શ્રીનાથજીએ કાણું કર્યું, બાકોરું કર્યું. એ મંદિરની જે વોલ હતી એમાં હોલ કર્યો ઠાકોરજીએ પોતાની છડીથી અને ત્યાંથી પ્રભુએ એમને ચૂડાને દર્શન આપ્યા કે અરે ચૂડા, તું શું કામ દુઃખી થાય છે, લે મારા દર્શન કર. તો એ એટલા દુઃખી હતા, જ્યાં પ્રભુના દર્શન કર્યા ત્યાં એ આનંદમાં આવી ગયા કે જો મારા શ્રીનાથજી બાબા કેટલા કૃપાળુ છે, કેટલી કૃપા મારા ઉપર કરે છે. મને આજે ઠાકોરજીના દર્શન ન થયા, મોડું થઈ ગયું, તો સામેથી પ્રભુ પધાર્યા અને આપે મને દર્શન આપ્યા. કેટલી કૃપા છે ઠાકોરજીની. ઠાકોરજીએ દર્શન આપ્યા, આપના પ્રસાદી જે લડ્ડુ હતા એ પણ એમને આપ્યા. ઠાકોરજી કીધું કે લે, તું બહુ ભૂખ્યો છે, આટલા સમયથી કંઈ ખાધું નથી, પ્રસાદ ખા ને કર મારા દર્શન. તો એમ આ ચૂડાની વાર્તામાં પણ જોવા મળે છે. તો એ બધી વાત થઈ. આટલા ચૂડાના અધીન બની ગયા ઠાકોરજી કે જ્યાં સુધી ચૂડાને દર્શન ન આપે ત્યાં સુધી ઠાકોરજીને પણ આનંદ ન થાય, ન ગમે. એવા કૃપાળુ ઠાકોરજી છે કે ભક્ત તો ભગવાનના દર્શન કરે જ છે, આપણે તો દર્શન કરીએ જ છે, પણ જે દિવસે આપણે સેવામાં ન જઈએ ઠાકોરજીની, જે દિવસે પ્રભુના દર્શન ન કરીએ તો ઠાકોરજી પણ આપણને યાદ રાખે કે અરે આજે મારો સેવક નથી આવ્યો, ક્યાં ગયો. એવો વિચાર થાય ને. રોજ કોઈ વ્યક્તિ આપણને મળતો હોય, અચાનક એક દિવસ ન મળે તો આપણે એના ખબર પૂછીએ કે અરે પેલા ભાઈ રોજ આવતા હતા, આજે કેમ નથી દેખાયા. તો એ પૂછીએ. હવે કોઈ વ્યક્તિ ક્યારે આપણને મળતો જ ના હોય, વર્ષે એકવાર મળતો હોય, 5 વર્ષ 10 વર્ષમાં એકવાર મળે, તો એના થોડી આપણે સમાચાર પૂછીએ કે ક્યાં ગયા, ન પૂછીએ. જે રોજ મળે એના પૂછીએ. તો ઠાકોરજી પણ જે નિત્ય પ્રભુના સન્મુખ થાય છે, જે ભક્ત
પ્રભુના દર્શનથી, પ્રભુની સેવાથી, પ્રભુની કથા દ્વારા જે ઠાકોરજી સાથે જોડાય છે એ ભક્તને પ્રભુ પણ યાદ રાખે છે. પ્રભુ પણ એના ઉપર પ્રસન્ન થાય છે ને આપની કૃપા એના ઉપર કરે છે અને એ ભક્તનો આપ અધીન બની જાય છે. તો આ વાત ચૂડાની વાર્તામાં પણ આવી. તો આ જ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. તો આ ખાસ પ્રસંગો આપ બધા વૈષ્ણવો ધ્યાન રાખજો. પુષ્ટિ ભક્તિની વાત આવે તો આ વાત તો ખાસ જાણવી જ જોઈએ. અને ભક્તિની આપણી ડેફિનેશન જ છે. ભક્તિ એટલે શું? તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, એને કહેવાય ભક્તિ. કોઈ પૂછે વોટ ઇઝ ભક્તિ, તો એની મેઇન ડેફિનેશન છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક. ઠાકુરજીનું મહાત્મ્ય એ જાણીને કે ભગવાન કોણ છે એ જાણીને, પ્રભુની ઇમ્પોર્ટન્સ સમજીને અને પછી જે પ્રેમ થાય છે ઠાકુરજીમાં, એ પ્રેમને ભક્તિ કહેવાય છે. તો એ બહુ જાણવું બહુ જરૂરી છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. બ્રહ્મવાદ જાણીને, બ્રહ્મવાદ સમજીને આપણે ઠાકુરજીમાં પ્રેમ કરવું જોઈએ, ઠાકુરજીમાં આપણું મન લગાડવું જોઈએ. બ્રહ્મવાદ તો એ જ કહે છે કે બધું જ બ્રહ્મ બન્યા છે, બધું જ પ્રભુ બન્યા છે. આ જગતમાં આપણને જે કંઈ દેખાય છે એ બધું પ્રભુ જ બન્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. કે આ જગતમાં ઠાકુરજી જુદા જુદા રૂપે, જુદા જુદા નામથી આ પ્રભુ જ લીલા કરી રહ્યા છે. આ જગત શું છે? આખું વર્લ્ડ એ પ્રભુનું ક્રીડાસ્થલી છે, પ્રભુની ગેમ રમવાનું સ્થાન છે. આ જગત જે છે, વર્લ્ડ જે છે એ પ્રભુનું પ્લે ગ્રાઉન્ડ છે, એમ સમજી લો. જેમ પ્લે ગ્રાઉન્ડ હોય ને, ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય, ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય, એમાં આખું વર્લ્ડ છે એ પ્રભુનું જ પ્લે ગ્રાઉન્ડ છે. અને એમાં જે પણ આપણને અલગ અલગ રૂપ દેખાય છે, અલગ અલગ નામ દેખાય છે, એ પ્રભુ પોતે જ આપ લીલા કરી રહ્યા છે સૃષ્ટિમાં. ઠાકુરજી જ બધું બન્યા છે. આપણને હજી એવો ભાવ દ્રઢ નથી થયો એટલે આ જગતમાં આપણે ઠાકુરજીને જોઈ નથી શકતા. ઠાકુરજી તો છુપાઈ ગયા છે. કોઈ કહે કે આખું બધું ભગવાન જ બન્યા છે આ દુનિયામાં, ઠાકુરજી જ બધું બન્યા છે, તો ભગવાન કેમ નથી દેખાતા? એવું કોઈ પૂછે ને કે ઠાકુરજી જ બધું બન્યા છે દુનિયામાં, તો દેખાતા કેમ નથી ભગવાન? કેમ કે આ જગતમાંથી ભગવાને પોતાનું જે આનંદ ધર્મ છે એ છુપાડી લીધું છે. ઠાકુરજીએ પોતાનું આનંદ ધર્મ એ તિરોહિત કર્યું છે, છુપાડી લીધું છે, એટલે પ્રભુ નથી દેખાતા. હવે આનંદ કેવી રીતે પ્રગટ થશે? આપણે પ્રભુની ભક્તિમાં જોડાશું. આપણે શાસ્ત્રમાં જે પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું છે એનાથી પ્રભુનું જ્ઞાન મેળવશું, પ્રભુની ભક્તિ કરશું, એનાથી આનંદ પ્રગટ થઈ જશે અને બધે જ આપણે પ્રભુના દર્શન કરી શકશું. તો એમ પ્રભુનું મહાત્મ્ય સમજીને કે ઠાકુરજી મોટા છે, આપણા સ્વામી છે, હું પ્રભુનો દાસ છું. સ્વામી અને સેવકનો સંબંધ છે આપણો. ઠાકુરજી સ્વામી છે, જીવ છે પ્રભુનો દાસ છે, પ્રભુનો અંશ છે, પ્રભુનો પાર્ટ છે. એ પ્રભુનું મહાત્મ્ય જાણીને, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, એ ભક્તિ. ઠાકુરજીમાં આપણો પ્રેમ એ પણ દ્રઢ થવો જોઈએ. એ તો અલગ અલગ સ્ટેજીસ છે ભક્તિની, એ હું આગળ એક્સપ્લેન કરવાનો છું. જે બીજ ભાવ, પ્રેમ, આસક્તિ, વ્યસન, અલગ અલગ સ્ટેજીસ બતાવી છે ભક્તિની. તો એ છે. તો એમ એ જે આપણો ભક્તિ બીજ ભાવ છે, ઠાકુરજી માટે જે પ્રેમ છે એ બીજ અવસ્થામાં રહેલો છે. એ જ ધીરે ધીરે વધે, એ ભાવ દ્રઢ થાય તો સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ. એ તો હું પહેલાં જ તમને બતાવી દીધું મેં કે એહિક પારલૌકિક ફલની પણ ઈચ્છા ન રાખી, કેવલ પ્રભુના સ્વરૂપની જ ઈચ્છા રાખવી, એ સર્વથી અધિક સ્નેહ, એ પુષ્ટિ ભક્તિ. તો ભક્તિમાં સ્નેહ પણ ઇમ્પોર્ટન્ટ છે
અને મહાત્મ્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. બંને ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પ્રેમ હોય, ખાલી સ્નેહ હોય ભગવાનમાં, પણ પ્રભુનું મહાત્મ્ય ઇમ્પોર્ટન્સ ન ખબર હોય, ગ્રેટનેસ ન ખબર હોય, તો પછી લૌકિક પ્રેમે થઈ જાય. એવું ન થવું જોઈએ. આપણું ઠાકોરજીમાં પ્રેમ છે એ મહાત્મ્ય જાણીને આપણે પ્રભુમાં પ્રેમ ભાવ દ્રઢ રાખીએ છીએ. તો બંને ફેક્ટર્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે ભક્તિમાં. તો આ મેં અલગ અલગ એક્ઝામ્પલ્સ તમને બતાવ્યા કે કેવી રીતે પ્રભુ પુષ્ટિ ભક્તિમાં કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે, કે કેવી રીતે જીવના અધીન ભગવાન કૃષ્ણ બની જાય છે પુષ્ટિ ભક્તિમાં. એના અલગ અલગ મેં એક્ઝામ્પલ્સ આપ્યા. ત્રિપુરદાસની વાર્તા બતાવી, ચૂડાની વાર્તા બતાવી. એમાં જ એક વાર્તા આવે છે બહુ સરસ મુરારીદાસની, 252 વૈષ્ણવની વાર્તામાં. કેમ કે જો વાર્તા આપણે જાણીએ ને એનાથી બહુ જલ્દી વાત સમજાઈ જાય કે વૈષ્ણવો પોતાનું જીવન કેવી રીતે જીવ્યા અને કેવી રીતે પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ, એ વાર્તાથી બહુ ઇઝીલી સમજાઈ જાય છે. એની વગર સમજવું થોડું ડિફિકલ્ટ છે. તો મુરારીદાસની વાર્તા આવે છે 252માં કે ગુસાઈજીના સેવક થયા મુરારીદાસ, અને બહુ પ્રેમથી શ્રી બાલકૃષ્ણલાલની સેવા કરતા, અને એ લખવાનું કામ બહુ સરસ કરતા, રાઇટર હતા. પહેલાં તો બધા પ્રિન્ટિંગ પ્રેસ હતું ને હાથેથી બધી બુક્સ લખતા, તો બહુ સ્પીડમાં અને સારું લખી શકતા મુરારીદાસ, અને બહુ સારા હેન્ડરાઇટિંગ હતા એમના. એટલે રાજાના દરબારમાં ગયા જોબ ઢૂંઢવા માટે. તો મુરારીદાસ ગયા, ત્યાં નારાયણદાસ દિવાન હતા દરબારમાં. એમણે કીધું બને તમે અમે જોબ પર રાખીએ છીએ અને શું અમે તમને 12 રૂપિયા આપશું. એ જમાનામાં 500 years પહેલાં 12 રૂપિયા બહુ વધારે હતા. તો નારાયણદાસ દિવાને કીધું કે 12 રૂપિયા આપશું, તમે આખો દિવસ કામ કરજો, સવારે આવવાનું ને રાતે જવાનું, આ તમારી જોબ, કામ કરવાનું. મુરારીદાસ કહે કે આ મને નહીં ચાલે, હું મારી ટર્મ્સ કન્ડિશન્સથી કામ કરું. શું કરું? મુરારીદાસ કહે કે તમે મને 12 રૂપિયા આપો છો ને સેલેરી, 12 નહીં આપો, 8 જ આપો, ચાલશે મને. 8 રૂપિયા આપો અને હું બપોરે આવીશ ને સાંજે વયો જઈશ કામ કરીને. એમ કે મુરારીદાસ બપોરે આવીશ ને સાંજે વયો જઈશ. કેમ કે પ્રભુની સેવા કરતા મુરારીદાસ, તો એમને એવો ભાવ હતો કે ઠાકોરજીની બધી સેવાક્રમ બધું પહોંચી પછી હું કામ કરવા જાઉં, એવી ભાવના હતી એમની. અને કામમાં એટલા એક્સપર્ટ હતા કે 4 કલાકમાં જે લોકો 12 કલાકમાં જેટલું કામ કરતા એ કામ એ 4 કલાકમાં કરી દેતા મુરારીદાસ. એટલા એક્સપર્ટ હતા કામ કરવામાં. એટલે રોજ બધી સેવા પહોંચી પછી ઓફિસે કામ કરવા જતા અને પછી પાછી સેવા પહોંચતા. એટલી એ સેવાનું ઇમ્પોર્ટન્સ એમણે પોતાની લાઈફમાં આપ્યું છે, ભક્તિનું એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, એ આપણે મુરારીદાસની વાર્તાથી જાણી શકીએ. નહીં તો નોર્મલી શું લોકો વિચાર કરે કે સેવા હોય, સત્સંગ હોય, એને લાસ્ટ પ્રાયોરિટી આપે કે બધા કામ અમે કરી દઈશું, પછી થોડું સમય બચશે તો સેવા કરી દઈએ, તો ભક્તિ કરી દઈએ. એવું આપણે ક્યારેય ન વિચારીએ. આપણે જે પુષ્ટિ ભક્ત છે એ પોતાના લાઈફમાં ભક્તિની ફર્સ્ટ પ્રાયોરિટી આપે, ભગવત સેવા સ્મરણનું પહેલું સ્થાન આપે. ઠાકોરજીની સેવા, ભક્તિ, જપ, પાઠ એ પહેલાં કરું, પછી આ થઈ જાય પછી હું મારા કામે જાઉં. આજે પણ ઘણા વૈષ્ણવોનો એવો આગ્રહ હોય કે હું મારું ભગવત ધર્મ એ બધું નભાવી પાઠ કરી દઉં, બધા જે ષોડશ ગ્રંથના પાઠ છે, સ્તોત્ર પાઠ છે, યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, સર્વોત્તમ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, બધા પાઠ કરી દઉં, સેવા કરી દઉં, પછી જાઉં કામે, માળા અષ્ટાક્ષરની ફેરવી દઉં. તો એવી ડિસિપ્લિન આપણે આપણા લાઈફમાં જરૂર રાખવી જોઈએ, તો જ આપણે આ પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકીએ. તો પ્રભુની જ આપણે જીવનમાં, પોતાના જીવનમાં ઠાકોરજીની પ્રધાનતા પહેલાં આપવી જોઈએ કે જે આપણા સર્વસ્વ છે, આપણા સ્વામી છે, એમને ભૂલીને તો કયા કામ કરીએ જીવનમાં? કોઈ કામ ન કરવા. લાઈફમાં કોઈ પણ કામ કરીએ પણ ઠાકોરજીને પહેલાં યાદ રાખવા.
એમ શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે પ્રભુને ક્યારે ભૂલતા નહીં. તો મુરારીદાસ કેટલા ઉત્તમ ભક્ત કે બધું સેવા પોતાની પહોંચીને પછી જતા કામે કરવા, અને કામ કરવા જતાં નીકળતા ત્યારે ઠાકુરજી એમનું હાથ પકડી લેતા. ત્યારે મુરારીદાસ ક્યાં જાય છે એ ઠાકુરજીના અનુસર કરાવીને બહાર આવતા તો એ પ્રભુ એમનો હાથ પકડી લેતા કે અરે ભાઈ ક્યાં જાય છે? તો મુરારીદાસ કહે કે ઠાકુરજી હું જાઉં છું કામે, અને જ્યારે કામથી પાછો આવીશ ને ત્યારે આપના માટે સુંદર સામગ્રી લેતો આવીશ, એટલે એ પ્રભુ હમણાં આપ મને જવા દો, એમ મુરારીદાસ કહેતા. તો ઠાકુરજી કહેતા પાક્કું મારા માટે લાવશે ને તો બધી વસ્તુઓ? તો મુરારીદાસ કહે કે હા પ્રભુ, હું હમણાં જઈને બધી જે સુંદર ફ્રૂટ્સ છે એ બધું આપના માટે હું લઈ આવીશ, સુંદર સુંદર રમકડા આપના માટે ખીલોના લઈ આવીશ. તો ઠાકોરજી હાથ છોડતા કે હા ભલે તું જા, હું રાહ જોઉં છું સાંજે તારી, તું લાવશે ને તો આવશે, હું રાહ જોઈશ, એમ પ્રભુ કહેતા. પછી ઓફિસમાં બધું દરબારમાં કામ કરી ઠાકુરજી માટે સરસ બધા ફ્રૂટ્સ ને બધું લાવીને એ ઘરે આવતા. તો ઠાકોરજી એમના સાથે રમત કરતા. જેમ ઘરનું જે ડોર હતું એ ખોલવા જતા ત્યાં પ્રભુ અંદરથી દરવાજો લોક કરી દેતા અને પૂછતા કે અરે મુરારીદાસ, તે જે પ્રોમિસ કરી હતી મારા માટે શું લાવ્યો છે આજે બોલ? તો બધી વસ્તુના નામ ગણાવતા મુરારીદાસ કે હે પ્રભુ, આપના માટે આ સરસ મેંગોનું ફ્રૂટ છે એ લાવ્યો છું, બનાનાસ બહુ સરસ મળ્યા છે એ લાવ્યો છું, ગ્રેપ્સ સરસ છે એ લાવ્યો છું, એમ બધું પ્રભુને કહેતા. તો ઠાકુરજી ખુશ થઈ જતા, હા બહુ સરસ. પછી દરવાજો અંદરથી ખોલી દેતા ને એ આવતા ને ફરી પ્રભુની સેવામાં પહોંચતા અને પ્રેમથી બધી વસ્તુ અંગીકાર કરાવતા. તો એમ મુરારીદાસ ખૂબ પ્રેમથી લાડ લડાવતા ઠાકુરજીને, એવા ગુસાઈજીના સેવક. તો આ વાર્તામાં પણ આપણે જોઈ શકીએ છીએ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ કે પ્રભુને કોઈ વસ્તુની કમી નથી. ઠાકુરજી તો જગતના નાથ છે, પ્રભુ પાસે બધું જ છે, છતાં પણ ઠાકુરજીને કેવલ એક જ વસ્તુની અપેક્ષા છે, એ છે પ્રેમ અને ભાવ. તો ઠાકુરજી કહે છે ને કે આ વસ્તુ મારા માટે લાવો, તો એ વસ્તુને નિમિત્ત બનાવી પ્રભુ ભક્તનો જે ભાવ છે ને એ સ્વીકારે છે. વસ્તુ તો કેવળ ટોકન છે એમ સમજી લો, અંતે એ વસ્તુમાં છુપાયેલી જે આપણો સ્નેહ છે એ પ્રભુને ગમે છે, એ પ્રભુને જોઈએ છે. ઠાકુરજી ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં એ જ આજ્ઞા કરે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપયતમ અશ્નામી પ્રયતાત્મના. ભગવાન કહે છે કે મારો ભક્ત પ્રેમથી મને જે કંઈ વસ્તુ સમર્પિત કરે છે, તુલસીજીનો પત્તો હોય કે ફૂલ હોય, ફ્લાવર્સ હોય કે ફ્રૂટ્સ હોય કે વોટર, પાણી, જે પણ વસ્તુ ભક્ત મને પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિ દ્વારા જે ભક્ત મને સમર્પિત કરે છે, તદ અહમ, એ વસ્તુ હું પ્રેમથી સ્વીકારું છું, એમ પ્રભુ આજ્ઞા કરે છે. તો પ્રભુ તો જુઓ અંતે ભાવના ભૂખ્યા છે. પ્રભુ જે છે એ ભક્તિ ભાવના ભૂખ્યા છે. તમે ભાવથી નાનકડી વસ્તુને ઠાકુરજીને અંગીકાર કરાવશો તો પ્રભુને બહુ ગમશે. અને ભાવ વગર કેટલી મોટી વસ્તુ પણ જો મૂકી દો ભગવાન આગળ તો પ્રભુને એ વસ્તુની કોઈ કિંમત નથી. તો એવા પ્રભુ છે, અને એ જ પુષ્ટિ ભાવના કારણે જે ઠાકુરજી છે એ ભક્તના અધીન બની જાય છે. આપણા વ્રજભક્તો કેવા, ભાગવતજીના 10મા સ્કંદમાં તો આપણે જોઈએ જ છે કે કેવી સુંદર સુંદર ઠાકુરજીએ ભક્તો સાથે લીલા કરી. એ જે વ્રજભક્તો છે એમના પ્રભુ એટલા અધીન બની જતા કે ગોપીઓ વ્રજભક્તો કે ભગવાનને કે અરે કૃષ્ણ આપ નૃત્ય કરો, તો ભગવાન નાચવા લાગી જાય. ભક્તો કે ભગવાનને કે અરે આપ એ કનૈયા આપ ગાઓ, તો ઠાકુરજી ગાવા લાગી જાય. અને એમ આવે છે વ્રજના જે બધા કીર્તનો છે એમાંય આવે કે છછિયા ભર છાછ કો નાચ નચાવે, એમ આવે કે જરાક છાછની લાલચ આપે ભક્ત ઠાકુરજીને
કે અરે કનૈયા, આપ સરસ મને નૃત્ય કરીને બતાવો તો આપને હું છાછ આપીશ, થોડીક છાછ. તો ઠાકુરજી આનંદથી નૃત્ય કરવા લાગી જાય. તો એમ ઠાકુરજી ભક્ત આગળ અધીન બને. જે ભગવાન બધાને પોતાના નચાવે છે પોતાના ઈશારા ઉપર, એ જ ભગવાન આ વ્રજ ગોપિકાઓ વ્રજભક્તોના અધીન બન્યા. કેમ બન્યા? એમના ભાવના કારણે, એમની ભક્તિના કારણે. અને ક્યારેક વ્રજભક્તો કહેતા કે સામે ટેબલ પડ્યું છે એ લઈ આવો તો લઈ આવતા. ક્યારેક કહેતા કે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાખ્યા છે એ આપ લઈ આવો તો લઈ આવે. તો એમ જે ભક્ત કહેતા એ પ્રભુ કરતા. તો આ પ્રભુની લીલાનું રહસ્ય છે કે પ્રભુ જે છે એ આપના ભક્તના વશમાં છે. એમ આ બધા એક્ઝામ્પલ્સથી આ વાત આપણે સમજ્યા. તો પ્રભુની જે કૃપા છે એ થઈ છે કે નથી થઈ એ કેવી રીતે ખબર પડે? ભગવાનની કૃપા દેખાય છે આંખથી? આંખથી તો આપણે કાંઈ જોઈ નથી શકતા. તો ખબર કેવી રીતે પડે કે ભગવાનની કૃપા થઈ છે કે નથી થઈ? એ તો જાણવું પડશે. તો એના માટે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા નિશ્ચિયતે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા થઈ છે કે નથી થઈ એ કેવી રીતે ખબર પડે? એ ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં એનાથી ખબર પડે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણી રુચિ, આપણો ઇન્ટરેસ્ટ છે કે નહીં એનાથી ખબર પડી જાય કે પ્રભુની કૃપા થઈ છે કે નથી થઈ. ઠાકુરજીની કૃપા થઈ હોય તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય, એમ આપણે જાણી શકીએ. હવે આ ભક્તિ માર્ગમાં રુચિ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એના માટે સમજવું પડશે કે જે આપણા ત્યાંની વેશ છે, જે ડ્રેસ છે વૈષ્ણવનો, કે આપણે તુલસીની કંઠી પહેરીએ, તિલક કરીએ, વૈષ્ણવી ડ્રેસ આપણે પહેરીએ, ધોતી બંડી પહેરીએ, એ ડ્રેસ પહેરવામાં ઇન્ટરેસ્ટ છે તો સમજવું કે આપણને ભાવ છે કે આપણે વૈષ્ણવ બનીએ. આપણી ભાષામાં એ ભાવ આવે. વેશ, ભાષા અને આચરણ 3 વસ્તુ છે. એનાથી આપણે ખ્યાલ આવે કે ભક્તિ માર્ગમાં ઇન્ટરેસ્ટ છે કે નથી, ભક્તિ માર્ગમાં રુચિ છે કે નથી. એ આ 3 વસ્તુથી ખબર પડે. વેશ એટલે ડ્રેસ. તો વૈષ્ણવી જે આપણો ડ્રેસ છે, તિલક, કંઠી, ધોતી બંડી, એ કરવામાં રસ છે? હા, એ ગમે છે કરવું? તો સમજી જાઓ કે હા, પ્રભુની કૃપા છે આપના ઉપર, એટલે જ આપને ગમે છે. અંદરથી આપણને ભાવ આવે કે ના, મારે વૈષ્ણવના ડ્રેસ પહેરવા છે, મારે કંઠી ગુરુ પાસેથી લેવી છે, મારે તિલક કરવું છે, મારે ધોતી બંડી પહેરવી છે. અંદરથી એવો ભાવ જાગે આપણા અંદર. એવું નહીં કે બનાવટ કરીએ આપણે, કોઈને દેખાડવા માટે બંડી પહેરી દઈએ, તિલક કરી દઈએ, કંઠી પહેરી દઈએ, એવું નહીં. અંદરથી નેચરલી આપણા અંદર એવો સ્નેહનો ભાવ જાગે કે એ વૈષ્ણવી વેશ મારે ધારણ કરવું છે, મારે ગુરુ પાસેથી દીક્ષા લેવી છે, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા, બ્રહ્મસંબંધની દીક્ષા એ મારે લેવી છે, એવો ભાવ જાગે તો સમજી જાઓ કે ભગવાનની કૃપા તમારા ઉપર છે. કેમ કે ભગવત કૃપા વગર એવો ભાવ જાગવું જ પોસિબલ નથી. દુનિયામાં કરોડો લોકો છે, બધાને એવી ક્યાં ઈચ્છા થાય છે કે અમે ઠાકુરની શરણે જઈએ, અષ્ટાક્ષરની કંઠી લઈએ, બ્રહ્મસંબંધની કંઠી લઈએ. એવી બધાને તો ઈચ્છા નથી થતી, થોડા લોકોને જ થાય છે. કેમ કે આ તો કૃપાની વાત છે, કૃપા છે ભગવાનની, તો એવો ભાવ પણ જાગશે. અને ભગવાનની કૃપા હશે તો આપણી ભાષામાં પણ એ ભાવ આવશે, આપણી લેંગ્વેજ પણ સુધરશે. જે વૈષ્ણવ હોય, ભગવત કૃપાયુક્ત જીવ હોય, એ શું કહેશે કે જો ઠાકુરજીએ બધું કરાવ્યું, પ્રભુની કૃપાથી બધું થયું, એમ કહેશે. અને જે વૈષ્ણવ નહીં હોય એ શું બોલશે કે આ મેં કર્યું, આ બધું હું કરું છું ને આ બધું મારા માટે છે,
એમ જે પ્રવાહી જીવ હશે એમ એવું બોલશે, પણ જે વૈષ્ણવ છે, શ્રી વલ્લભનો દાસ છે, એ બોલશે કે હું પ્રભુનો દાસ, પ્રભુનો સેવક છું, પ્રભુ મારા સ્વામી છે અને હું પ્રભુના આશ્રિત છું, અને જે કંઈ હું ભગવત કાર્ય કરી શકું છું એ ઠાકુરજી જ મારા પાસેથી કરાવે છે, અને જે કંઈ ઠાકુરજી મને આપ્યું છે એ મારે એનાથી મારે એમની સેવા કરવી જોઈએ. જે પણ ઠાકુરજીએ મને દ્રવ્ય આપ્યો છે, સાધન સંપત્તિ આપી છે, એ કેમ આપી છે કે હું પ્રભુની સેવા સારી રીતે કરી શકું, એટલે પ્રભુએ આ બધી ફેસિલિટી મને આપી છે. એટલે આ ઘર આપ્યું છે, આ પૈસા આપ્યા છે, આ ફેમિલી ઠાકુરજી મને આપી છે. કેમ કે હું સારી રીતે ભક્તિ માર્ગમાં જોડાઈ શકું. તો વૈષ્ણવ હશે એના અંદર એવો ભાવ હશે, એવી ભાષા એ બોલશે, એવો આચરણ પણ પોતાના જીવનમાં એવું કરશે. મહાપ્રભુજીએ જે આજ્ઞાઓ કરી છે આપણા ગ્રંથમાં એ પોતાના જીવનમાં ઉતારશે. ઠાકુરજીની લીલા સાંભળશે, સત્સંગ કરશે, અષ્ટાક્ષરની માળા ફેરવશે, પ્રભુની સેવા કરશે, તો અને પોતાની વાણીથી પ્રભુના કીર્તનો ગાશે. તો જેના ઉપર પ્રભુની કૃપા છે, જેને માર્ગમાં રુચિ છે, એ આપણે એના વેશથી, એના ભાષા, એની લેંગ્વેજથી અને એના આચરણથી, એના બિહેવિયરથી આપણે સમજી શકીએ. એ વાત શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે. કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. તો આ માર્ગમાં રુચિ છે, ઇન્ટરેસ્ટ છે, તો સમજી જાઓ કે ભગવાનની કૃપા છે તમારા ઉપર. તો આ જ વાત આમાં બતાવવામાં આવી છે. અને માર્ગમાં કોઈ પૂછે કે માર્ગમાં રુચિ કેવી રીતે થાય, હું પુષ્ટિ માર્ગમાં આવું, એવો ઇન્ટરેસ્ટ, એવો ભાવ અંદર કેવી રીતે જાગે, તો એના માટે સૌથી ઇનિશિયલ સ્ટેજમાં શું કરવું જોઈએ? સૌથી ઇનિશિયલ સ્ટેજમાં તો સત્સંગ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું વધારે સત્સંગ સાંભળશે એટલું જલ્દી એ ભગવત ભાવ અંદર આવશે. સત્સંગ જેમ તમે બધા વૈષ્ણવો કરો છો, રેગ્યુલર કરો છો, તો એ સત્સંગ સાંભળવાથી ઘણું જાણવા મળશે, ઘણું શીખવા મળશે, અને ધીરે ધીરે પ્રભુ માટે પ્રેમ જાગશે. અને પ્રભુના જે ભક્તો છે, જે આપણા ગુરુ છે, જે વૈષ્ણવો છે, એમની સેવા જેટલી વધારે કરશું એટલું જલ્દી આ ભક્તિ માર્ગમાં આપણે રુચિ જાગશે. ગુરુની સેવા કરશું તો ગુરુની સેવાથી પછી ગુરુની કૃપા મળે, અને એનાથી અંતે એ ભક્તિ માર્ગમાં જીવ પ્રવેશ કરે. તો ગુરુની સેવા, વૈષ્ણવોની સેવા એ જેટલી વધારે થશે એટલી જલ્દી ભક્તિ માર્ગમાં રુચિ જાગશે. અને પ્રભુની જે લીલાઓ છે, જે ભાગવતજીમાં બતાવી છે, પ્રભુની જે કથાઓ છે જેમાં પ્રભુનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, તો એ પ્રભુની લીલા જેટલી વધારે સાંભળશું એટલી જ જલ્દી આપણો ભાવ સુધરશે. કેમ કે પ્રભુની લીલા સાંભળવાથી આપણું જે ચિત્ત છે એ ઠાકોરજીમાં લાગી જાય છે. બહુ ઇઝી વે છે જેનાથી આપણે આપણું મન આ સંસારમાંથી હટાવીને પ્રભુમાં લગાડી શકીએ. એટલે જ તો ઠાકુરજીએ ભક્તો સાથે આ બધી લીલાઓ કરી. આપણે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, આપણે પ્રગટ થઈને બાલ લીલા કરી, દાન લીલા કરી, રાસ લીલા કરી, હોળી ખેલ લીલા કરી. બધી કેમ કરી આ બધી લીલા? છાક લીલા કરી. એ બધી લીલા અંતે એટલે જ કરી કે ભક્તોનું મન આ સંસારમાંથી હટીને પ્રભુમાં લાગે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ, એને આપણે નિરોધ કહીએ કે આ સંસાર આસક્તિ છૂટીને પ્રભુમાં આપણી આસક્તિ થાય, એ જ નિરોધ છે એમ કહેવાયું છે. એટલે જેટલી વધારે આપણી પ્રભુની લીલાઓ સાંભળશું એટલું જલ્દી એ ભાવ આપણા અંદર દ્રઢ થશે. અને ભાગવતજીમાં નારદજી પોતે કહે છે, ભાગવતજીના
પહેલા જ સ્કંદમાં કથા આવે છે કે નારદજી કહે છે કે હું પૂર્વજન્મમાં દાસી પુત્ર હતો, હું પૂર્વજન્મના દાસીનો પુત્ર હતો અને મેં બધા જે મહાત્માઓ છે, બધા પ્રભુના જે ભક્તો છે એમની ખૂબ સેવા કરી. એનાથી શું થયું? મારું જે ચિત્ત એ શુદ્ધ થઈ ગયું અને જે ભગવત ધર્મ છે એમાં મારી રુચિ વધી, એમ નારદજી પોતે કહે છે ભાગવતજીમાં. તો આ કેટલી મોટી વાત છે. મહાત્માઓની ભગવદીઓની સેવા કરવાથી આપણું ચિત્તમાં આપણા અંદર રહેલા જે દોષો છે એ બધા દૂર થઈ જાય છે અને આપણી ભગવત ધર્મમાં રુચિ તત્પરતા વધે છે. આપણા અંદર તો ઘણા બધા દોષો ભરાયેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ઘણા બધા દોષો આપણા અંદર છુપાયેલા જ છે, જે દેખાય નહીં પણ સમય પર બહાર આવી જ જાય છે. ક્રોધ, ગુસ્સો આવે, અહંકાર થાય, અભિમાન આવે, ઈગો આવે, જેલેસી આપણા અંદર આપણને થાય, કામ, બધી સાંસારિક ઈચ્છાઓ જાગે, લોભ, ગ્રીડ, મોહ થઈ જાય સંસારનો. તો આ બધા દોષો ખૂબ રહેલા છે આપણા અંદર. એ બહાર કાઢવાનો એક જ ઉપાય છે કે ભગવત કથા સાંભળો. એનાથી જ આપણું ચિત્ત શુદ્ધ થઈ અને પ્રભુ એ આપણા અંદર પધારશે. ભાગવતજીમાં એક બહુ જ સરસ શ્લોક છે. ભાગવતજીના બીજા સ્કંદમાં એ શ્લોક આવે છે કે પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. કે ઠાકુરજી શું કરે? ભગવાન કૃષ્ણ, આપણે ઠાકુરજીની કથા અને પ્રભુની લીલા સાંભળીએ, એનાથી કાનથી સાંભળીએ પ્રભુની કથા, તો એ કર્ણ દ્વારા ઠાકુરજી આપણા હૃદયમાં પધારે અને હૃદયમાં પધારી આપણા અંદર રહેલા દોષ પ્રભુ સાફ કરી દે, બધા દૂર કરી દે. કેમ કે દોષો આપણા હૃદયમાં હશે તો ઠાકુરજી નહીં પધારે. ઠાકુરજી એકવાર હૃદયમાં પધારી ગયા તો ઓટોમેટિક બધા દોષ આપણા અંદરથી બહાર નીકળી જશે, આપણું હૃદય પવિત્ર બનશે. તો એ કેવી રીતે પધારશે? ભગવત કથા, ભગવત લીલા સાંભળવાથી પ્રભુનું સ્વરૂપ, પ્રભુના ગુણો, પ્રભુની લીલા એ જેટલું આપણે વધારે જાણશું ભાગવતજી, ગીતા, બધા શાસ્ત્રો દ્વારા, એટલી જ જલ્દી ઠાકુરજીનું સ્વરૂપ કર્ણથી પછી આપણા હૃદયમાં પધારશે અને હૃદયના બધા દોષો દૂર થઈ જશે. કેવી રીતે? જેમ વર્ષા ઋતુ હોય, રેની સિઝન હોય, એમાં શું થાય? બધે જ પાણી પાણી થઈ જાય અને કીચડ બધે જ હોય વર્ષા ઋતુમાં, રેની સિઝનમાં. તો પછી વર્ષા ઋતુ પતી જાય, રેની સિઝન પછી શું આવે? ઓટમ, શરદ ઋતુ આવે. ઓટમમાં આપણે શું જોઈએ કે બધું પાણી સુકાઈ જાય, ચારે તરફ એકદમ સ્વચ્છ અને બધું ક્લીન હોય બધે જ. રેની સિઝન પછી ઓટમ આવે તો બધું ક્લીન દેખાય અને રેની સિઝનમાં બધે કીચડ હોય. એમ પ્રભુ હૃદયમાં પધાર્યા તો એ પણ જે પણ મેલ છે આપણા અંદરનો એ પ્રભુ બધું ધોઈ સાફ કરી દે અને એ શુદ્ધ ભાવ આપણા અંદર થાય અને એ ભક્તિભાવ દ્રઢ થાય આપણા અંદર. અને જેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જેમનું હૃદય શુદ્ધ છે, એ ભક્ત ક્યારે પણ ભગવાન કૃષ્ણના ચરણ કમલ નહીં છોડે. દેવતાત્મા પુરુષ કૃષ્ણ પાદ મૂલમ ન મુંચતી, એમ કહ્યું છે ભાગવતજીમાં. તો પ્રભુ ભક્તિ માર્ગમાં જો આપણો ઇન્ટરેસ્ટ વધે એમ આપણે ચાહીએ છીએ તો એના માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે ભાગવતજીનું બને એટલું વધારે સત્સંગ કરો. એક એવું નિયમ જ રાખો કે રોજ મારે ભાગવતજીનું પાઠ કરવું છે, રોજ ભાગવતજીનો એક અધ્યાય મારે વાંચવું છે, એવું નિયમ રાખો. 84,252 વૈષ્ણવોની વાર્તા રોજ વાંચવી જ છે. હવે જે પણ તમને ટાઈમની અનુકૂળતા હોય, સવારે ટાઈમ હોય, રાતે ટાઈમ હોય, જ્યારે પણ ટાઈમ હોય ત્યારે સત્સંગ તો જરૂર કરવું જ જોઈએ. ભાગવતજીનું સત્સંગ, 84,252 ભગવતીઓની વાર્તા વાંચો, ષોડશ ગ્રંથ જે મહાપ્રભુના છે એ વાંચો, શિક્ષાપત્ર વાંચો. હવે તો શું બધા ગ્રંથોના બધા ટ્રાન્સલેશન અવેલેબલ છે, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં. એવું નથી કે સંસ્કૃત
ડિફિકલ્ટ છે એટલે આપણે નથી સમજી શકતા. બધા લેંગ્વેજીસ અવેલેબલ છે, પણ આપણે એમાં સતત એના કોન્ટેક્ટમાં આવવું પડશે. તો આ બધું સત્સંગ થવાથી એ ઇન્ટરેસ્ટ ભક્તિ માર્ગમાં આપણો દિવસે ને દિવસે વધતો જશે. કોઈ પણ વ્યક્તિના કે વસ્તુમાં જેટલા આપણે કોન્ટેક્ટમાં વધારે આવીએ એટલો ઇન્ટરેસ્ટ આપણો વધે. આ તો આપણે દુનિયામાંય જોઈએ છે કે આપણને કોઈ સોંગ સાંભળવું ગમે, કોઈ મૂવી જોવી ગમે. કેમ ગમે? કેમ કે આપણે વધારે ને વધારે એના કોન્ટેક્ટમાં આવ્યા એટલે તો ગમે છે ને. એના આપણે ટચમાં જ ન આવ્યા હોત તો એ વસ્તુ ક્યાંથી ગમવાની હતી. એમ જ ઠાકુરજી સાથે જેટલું વધારે જોડાશું ભગવત સેવા સ્મરણ દ્વારા, સત્સંગ દ્વારા, એટલું વધારે આપણું પ્રભુમાં પ્રેમ વધતો જ જશે. પછી આ સંસાર નહીં ગમવા લાગે, પછી ઠાકુરજી જ ગમશે. તો એ ભક્તિની જે અલગ અલગ અવસ્થાઓ છે એ આપણે પછી ભક્તિવર્ધિનીના આધારે નેક્સ્ટ વીક જોશું. પ્રેમ, આસક્તિ, વ્યસન, બીજ ભાવ, સર્વાત્મ ભાવ, એ બધી અલગ અલગ જે સ્ટેજીસ ભક્તિની બતાવી છે એ પછી આપણે જોશું. હમણાં તો આટલી જ વાત યાદ રાખીએ. તો આ જ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ આપણે આજે જાણ્યું. હવે મને લાગે છે કે આપણો ટાઈમ પણ થઈ જ ગયો છે. તો આજનો જે સત્સંગ છે એ આપણે અહીંયા જ વિરામ લઈએ અને પછી નેક્સ્ટ સન્ડે આ પુષ્ટિ ભક્તિનું ટૉપિક આપણે ફરી કન્ટિન્યુ કરશું. તો